કરજો. થઈ ગયું છે. ચાલો. મનીષા સમીપ દર્શન વંદન કરીએ. ઓકે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાનમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રત નાથસ્ય દેશનાં વચनं સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ. વંદે શ્રીજ્ઞાતનંદનમ. श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना. ऐसी राह बता देना. सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामिने नमः. अनंत उपकारी चरम शासनपति श्रवण भगवान महावीर स्वामी आदि अनंत तीर्थंकर भगवंतोના ચરણોમાં કોટી કોટી વાર નમોચિનાણમ. અનંત લબ્ધિ નિધાનાય એવા ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટ્ટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આપનો વિષય છે પરમાત્મા મહાવીર સ્વામીના જીવન ચરિત્રના રહસ્ય. વૈશાખ સુધી દસમના દિવસે ઝુમરૂક ગામની બહાર રુજુવાલિકા નદીના કાંઠે શ્યામાક નામના ગ્રહસ્થના ખેતરમાં કોઈક એક જીર્ણ થયેલા યક્ષના મંદિરથી બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહીં ત્યારે નિર્જલ એવા છટતપતિયુક્ત એવા શાલતરુ વૃક્ષની નીચે ગોદોહિકા આસને બેઠેલા દિવસના છેલ્લા પ્રહરે વિજય નામના મુહૂર્તે સપક્ષણી પર આરૂઢ થતા શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા પરમાત્માના ચાર ઘાતી કર્મો જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા અને પ્રભુને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. દેવોએ આવીને પરમાત્માના કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો અને પરમાત્માએ પોતાના આચાર પ્રમાણે દેવ નિર્મિત સંવત્સરણમાં બેસીને ધર્મદેશના પણ આપી. પણ એ વખતે કોઈને વિરતિ પરિણામ નહીં થયો એટલે પરમાત્માની આ પહેલી દેશના નિષ્ફળ ગઈ. આ કાળનું આ એક બહુ મોટું અછેરું થઈ ગયું. પણ તુરંત જ પરમાત્માએ એકદમ ઉગ્ર અને શીઘ્ર વિહાર કરી લીધો અને ત્યાંથી ખૂબ લાંબો વિહાર કરીને ક્યાં ગયા? અપાપાપુરી નગરીમાં. અને અપાપાપુરી નગરીના મહાસેન નામના ઉદ્યાનમાં ફરી દેવોએ સંવત્સરની રચના કરી. પ્રભુએ મીઠી મધુર વાણીથી પોતે પોતાની ધર્મદેશના શરૂ કરી અને આ દેશનાના ફળ સ્વરૂપે 11 મહાપંડિતો ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત, સુધર્મા પંડિત, મંડિક, મૌર્યપુત્ર, અકંપિચ, અચલ ભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ આ 11 મહાપંડિતો આવ્યા અને પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અને પછી પરમાત્માએ ત્રિપદીનું દાન આપ્યું ગણધરોને. અને આ ત્રિપદીના દાનથી પ્રેરિત થઈને એના પર મનન ચિંતન કરીને બીજ બુદ્ધિના ધણી એવા ગણધરોએ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી કાઢી. સમસ્ત ગણિપીટકની રચના કરવી.
દ્વાદશાંગીને સાંભળવું, એનું મનન ચિંતન કરવું, શ્રવણ કરવું, એનું અધ્યયન કરવું, આ બધું તો અત્યંત કઠિન છે. પણ એની રચના કરવી, ટુ કમ્પોઝ, ઇટ ઇઝ ઇવન મોર ડિફિકલ્ટ. પણ આ 11 ગણધરોએ એની રચના કરી કાઢી. અને પછી બધા ગણધરોએ ભગવંતને જરાક મસ્તક નમાવીને ઊભા રહ્યા, ત્યારે ઇન્દ્રે પોતે સુવર્ણના રત્ન જેવી મોટા થાળમાં દિવ્ય વાસક ચૂર્ણ લઈને આવીને ઊભા રહ્યા. અને પ્રભુએ એક મુઠ્ઠી ભરી અને અનુક્રમે પહેલા ગૌતમ સ્વામી ઉપર અને પછી અનુક્રમે બીજા ગણધરો ઉપર વાસક્ષેપ નાખ્યો. ઇટ મીન્સ હી એન્ડોર્સ ધ દ્વાદશાંગી દેટ એવરીવન ક્રિએટેડ. અને બધાને વાસક્ષેપ નાખ્યો. અને આ ગણધરો એ ગણધર પદે સ્થાપિત થયા. અને આ પ્રથમ સાધુ થયા. આ દ્વાદશાંગી આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સ્તોત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતીજી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથા સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, આ સાતમું આગમ, આ જે સાતમું આગમ છે એ ઉપાસક દશાંગ સૂત્ર. આનું એક શ્રુત સ્કંદ છે અને આના 10 અધ્યયન છે, 10 ચેપ્ટર્સ. અને આ આખું આગમ એની અંદર શું રહેલું છે? પરમાત્માના અત્યંત ઉત્તમ એવા 10 શ્રાવકોનો અધિકાર, 10 શ્રાવકોનું બહુ વિસ્તારથી વર્ણન આપેલું છે આમાં. ઇમેજિન, ગણધર ભગવંત એટલે સર્વવીર્તિધર આત્મા, પ્રથમ સાધુ. હવે સર્વવીર્તિધર આત્મા એ પોતે શ્રાવકની ઉપર આખું એક આગમની રચના કરે. એટલે કેટલું મહત્વપૂર્ણ આ શ્રાવકોનું જીવન ચરિત્ર અને કેટલું ઊંચું એમનું જીવન હશે કે આખું આગમ આ 10 શ્રાવકો ઉપર છે. એટલે સો લોટ ઓફ પીપલ કોલ્ડ, અને આપણે વીર ચરિત્રમાં પછી આ પણ આપણે લીધું પરમાત્માના અત્યંત ઉત્તમ એવા 10 શ્રાવકો: આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચુલ શતક, કુંડ કૌલિક, શદ્દાલ પુત્ર, મહાશતક, નંદિની પિતા અને સાલહી પિતા. આ 10 શ્રાવકો એનું બહુ વિસ્તારથી આની અંદર વર્ણન રહેલું છે. એટલે આમાં એક શ્રુત સ્કંદ 10 અધ્યયન છે. અને આ ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાનના મુખ્ય 10 વ્રતધારી શ્રાવકો અને શ્રાવક સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે, અને જેનાથી શ્રાવક જીવનનો બોધ થાય છે. એટલે આપણા માટે અત્યંત આવશ્યક છે, કેમ કે આપણે બધા હજી શ્રાવક છીએ. એટલે શ્રાવકો એનું ઊંચું આદર્શ જીવન કેવું હોવું જોઈએ એ એના પરથી આપણને આ સમજાય છે. એટલે આ આપણે લાસ્ટ ટાઈમ આનંદ, પછી આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ અને ચુલ શતક, આ 5 શ્રાવકોને જોઈ ગયા. અને શ્રાવકના 12 વ્રતોને જોઈ ગયા. અને શ્રાવકની 11 પ્રતિમાઓને જોઈ ગયા. એમાં વી વિલ જસ્ટ રીકેપ ઇન 2 minutes ઓનલી, કે પ્રથમ આનંદ શ્રાવક હતા. વાણિજ્ય ગ્રામમાં રહેલા આનંદ શ્રાવકે શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. એની પત્ની શિવાદેવીએ પણ અંગીકાર કર્યું. અને પછી 14 વર્ષ શ્રાવક પર્યાય પાળીને 15મા વર્ષની મધ્યમાં એને પછી પોતે શ્રાવકની પરિમાઓ વહન કરવાનું એને મન થયું. એટલે એને પોતાના જ્યેષ્ઠ પુત્રને બોલાવીને પોતાનો કારભાર સોંપ્યો અને પછી 11 પ્રતિમાઓનું વહન કરવા માંડ્યું. અંતે મરણાંતિક સંલેખના લીધી અને ત્યારે એનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ છતાં એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ગૌતમ સ્વામી વાણિજ્ય ગ્રામમાં પધારેલા અને ગોચરી વરવા નીકળ્યા, ત્યારે એને લોકોના મુખેથી ખબર પડી કે આનંદ શ્રાવકે તો મરણાંતિક સંલેખના લીધી છે અને હવે અંત જ સમય જઈ રહ્યો છે. એટલે ગૌતમ સ્વામી વાત્સલ્યના ભંડાર, કરુણા રસથી ભરેલા, આનંદે કઈ બોલાવ્યા નહોતા, છતાં સામે ચાલીને શ્રાવકને ધર્મલાભ આપવા ગયા. અને થયું કે ચાલ શ્રાવકને સ્થિર કરું. આનંદ વાતમાં આનંદે પોતાના અવધિજ્ઞાનની વાત કરી. ત્યારે ગૌતમ સ્વામી કહે છે, આનંદ, આટલું વ્યાપક અવધિજ્ઞાન તો શ્રાવકને થાય નહીં, તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. આનંદ કહે છે, ભગવંત, હે ગુરુવર, શું જૈન ધર્મમાં સત્ય બોલનારાને પણ પ્રાયશ્ચિત લેવાનું હોય? ત્યારે ગૌતમ સ્વામી ચમક્યા કે અરે, આનંદ તો એવી કક્ષાના શ્રાવક નથી કે પોતાની નાની વાતને મોટી કરે, નાના ગુણને બહુ વધારીને કહે. એટલે ભગવાન પાસે જઈ પ્રભુ કહે છે, પરમાત્મા પ્રભુ એ પ્રભુ છે, ક્યાંય ભેદભાવ નથી કરતા, ક્યાંય પક્ષપાત નથી કરતા. કહે છે, હે ગૌતમ, પ્રાયશ્ચિત તો તમારે લેવું પડશે. આનંદ સાચા છે અને તમે ભૂલ્યા છો. એટલે વિનય ગુણના ભંડાર, ધ હ્યુમિલિટી, ધ મોડેસ્ટી. આ ગૌતમ સ્વામી તુરંત જ ઉપડ્યા આનંદના ઘરે જવા અને આનંદને કહે છે, હે આનંદ, ભૂલ મારી થઈ છે, પ્રાયશ્ચિત મારે લેવાનું છે, તમે સાચા છો. ત્યારે આનંદના તો અહોભાવની કોઈ સીમા નથી રહેતી. એને થાય છે, આવા દેવ, સત્ય ધર્મના પ્રરૂપક,
પરમાત્માને ક્યાંય એમ નહીં થયું મારા પ્રથમ શિષ્ય, મારા મોટા શિષ્ય, મારા ગણધર પ્રભુ પછીની બીજી દેશના કોણ આપે? ગૌતમ સ્વામી. તો ચાલ મારા ગણધરને મોટા કરું, લોકોને ક્યાં ખબર પડવાની છે ગણધરને. અને એને તો સાઈડમાં જઈને કહી દઉં કે હું પ્રભુ કાંઈ કરતા નથી, કોઈ ભેદભાવ નહીં, કોઈ એમાં 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 નોન ડિસ્ક્રિમિનેટરી અપ્રોચ. એટલે આનંદને થયું કે આવા પરમાત્મા, સત્ય ધર્મના પ્રરૂપક અને આવા ગુરુ, આટલા નિર્મળ, આટલા સરળ અને આવો ક્ષમા પ્રધાન ધર્મ. એટલે આનંદ શ્રાવક તો ઝૂકી ગયા, એની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા માંડી કે મને આવા દેવ, આવા ગુરુ અને આવો ધર્મ મળ્યો. એની અહોભાવની ધારા તો એટલી વૃદ્ધિ પામતી ગઈ. અને આનંદ શ્રાવક અંતે પોતે મરણાંતિક સંલેખનામાં અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં ગયા અને આવતા ભવે ચારિત્ર લઈને મોક્ષે જશે. બીજા કામદેવ શ્રાવકને પણ બહુ દ્રઢ ધર્મી શ્રાવક હતા. પરમાત્માના સ્વહસ્તે એમને શ્રાવક ધર્મ અંગીકાર કરેલો અને પોતાના પરિગ્રહનું પરિમાણ કરી લીધું. પરંતુ જ્યારે એ પૌષશાળામાં હતા ત્યારે દેવ એની પરીક્ષા કરવા આવે છે. અને દેવ પિશાચનું રૂપ ને, હાથીનું રૂપ ને, સર્પનું રૂપ ને, જાત જાતના રૂપ લઈને ખૂબ જ ઉપસર્ગ કરે છે. પણ કામદેવ પોતાના વ્રત નિયમમાંથી ચલિત થતા નથી. કામદેવ જરાય ઝૂકતા નથી. અને દેવ થાક્યો પણ કામદેવ ચલિત થતા નથી. અને પછી દેવે અંતે પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરી અને કામદેવની માફી માંગી. અને પછી જ્યારે પરમાત્મા ચંપાનગરીમાં પધાર્યા ત્યારે કામદેવ બીજા બધા લોકોની સાથે પરમાત્માને દર્શન વંદન કરવા ગયા. ત્યારે પોતાની 12 પરશદાની મધ્યમાં પ્રભુએ બધાને કહ્યું, હે કામદેવ, તને આવી રીતે રાત્રિએ દેવ આવ્યો તો કે હા. તને આવી રીતે બધા ઉપસર્ગ કરેલા? તો કે હા. એટલે પરમાત્મા, બોલો પરમાત્મા, પ્રભુ એ પ્રભુ છે. પોતાના એક સામાન્ય દેખાતા શ્રાવક એની પ્રશંસા પોતાના બધા શ્રમણ નિર્ગ્રંથ અને નિર્ગ્રંથીઓની વચ્ચે કરે છે અને કહે છે કે હે શ્રમણ નિર્ગ્રંથ અને નિર્ગ્રંથીઓ, આ મારો એક શ્રાવક, એને ચલાયમાન કરવા દેવ આવ્યા અને દેવ થાકી ગયો પણ મારો શ્રાવક ચલાયમાન નહીં થયો. એટલે કહે છે કે હે નિર્ગ્રંથો, જો એક શ્રાવક આવો અડગ રહી શકે, પોતાની પ્રતિજ્ઞામાં આવો દ્રઢ રહી શકે, તો તમે તો શ્રમણ નિર્ગ્રંથીઓ ઘણી પીટકનું અધ્યયન કરનારા છો, તો તમારે તો આનાથી પણ વધારે અડગ રહેવું જોઈએ. અને બધા સાધુ સાધ્વીજી ભગવંતો કહે છે, જી ભગવંત, તહતી ભગવંત, એમ કરીને પરમાત્માની વાતને સ્વીકારે છે. એટલે આવા શ્રાવકો જેની પ્રશંસા પરમાત્મા પોતાના મુખેથી કરે છે. એટલે કેવું ઉચ્ચ કોટીનું એમનું શ્રાવક જીવન હશે. ચૂલની પિતા સુરાદેવ અને ચૂલ શતક આ 3 પણ મહાવ્રતધારી શ્રાવક હતા અને દેવ એમની પણ પરીક્ષા કરવા આવ્યો. પણ બધા એ લોકો પહેલી 3 પરીક્ષામાં પાસ થઈ ગયા અને છેલ્લી પરીક્ષામાં અંત સમયે ચલિત થઈ ગયા. એટલે ચૂલની પિતા એની માતા ભદ્રાને જ્યારે દેવ લેવા જાય છે અને એને મારી નાખવાનો પ્રયાસ કરવા જાય છે ત્યારે ચૂલની પિતા એ દેવને પકડવા જાય છે અને દેવ આર્તધ્યાન થઈ જાય. દેવ એને કહે છે કે હું તારા શરીરમાં એકી સાથે 16 રોગ ઉત્પન્ન કરીશ. કદાચ શ્રાવકોના મનમાં શું થતું હશે કે મારી માતા એ તો મને એકદમ પૂજનીય છે, વંદનીય છે, અને મારી માતાને જરા પણ તકલીફ થાય હું સહન નહીં કરી શકું, માટે પકડવા ગયા. સુરાદેવને કદાચ થયું હોય કે મારા શરીરમાં રોગ ઉત્પન્ન થશે તો હું સાધના કેવી રીતે કરીશ, તો મને કદાચ આર્તધ્યાન થઈ જાય, તો એવા આશયથી કદાચ પકડવા ગયા હોય. જ્ઞાની જાણે. અને ચૂલ શતકને કહે છે કે છેલ્લે પહેલી 3 પરીક્ષામાં તો પાસ થયો, કે છે તારું બધું ધન વેર વિખેર કરી કાઢીશ અને તું કંગાલ થઈ જઈશ. ત્યારે શ્રાવક આમે ગ્રહસ્થાવાસમાં રહેલો છે. કદાચ એને થયું હોય મારું ધન ચાલી જતા મારા કુટુંબની દરિદ્ર હાલત થઈ જાય અને મને આર્તધ્યાન થાય. જે બી હોય આ લોકો છેલ્લે અંત સમયે ચલિત થઈ ગયા. પણ પાછું ભાન થતા કે આ તો બધું ભ્રમ હતો, આ તો દેવી માયા હતી, આમાં કંઈ સત્ય હતું નહીં. એટલે ફરી પાછા પોતે પોતાના પ્રતિજ્ઞામાં દ્રઢ થઈ ગયા, પોતાના કરેલા પાપનું પ્રાયશ્ચિત લીધું અને પછી પોતે વ્રત નિયમમાં સ્થિર થઈ અને પછી અંતે મરણાંતિક સંલેખના કરી અને પોતે પહેલા સ્વધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી આવતા ભવે મનુષ્ય થઈને મોક્ષે જશે. એટલે 5 શ્રાવકને જોયા. હવે આજે આપણે કુંડ કૌલિક, સદ્દાલ પુત્ર, મહાશતક એ બધાને લઈશું. કુંડ કૌલિક અને સદ્દાલ પુત્ર આ બંને શ્રાવકો, એના જીવનમાં એક કેરેક્ટર આવે છે.
કોણ? ગોશાળો. એટલે આપણે ગોશાળાનું એક 2 મિનિટમાં રીકેપ કરી કાઢીએ, કારણ કે બોથ ધ શ્રાવક્સ આર કનેક્ટેડ વિથ ગોશાળો એન્ડ ઇઝ નિયતિવાદ. એટલે પરમાત્માએ માક્ષરવદ દસમના દિવસે ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પોતે ક્ષત્રિય ગ્રામનગરની મધ્યમાં થઈ અને પોતે જ્ઞાતખંડ વનમાં આવ્યા અને ત્યાં ઉત્તમ એવા અશોક વૃક્ષની નીચે પોતાની પાલખી સ્થાપિત કરાવી. પ્રભુએ પોતે જ પોતાની જાતે બધા આભૂષણો ત્યજી દીધા. ત્યારે ઇન્દ્રે આવીને પ્રભુના જમણા ખભા પર દેવદુષ્ય વસ્ત્ર મૂક્યું અને પ્રભુએ પંચમુષ્ટિ લોટ વડે પોતે પોતાના સર્વકેશનો લોચ કર્યો. અને પછી પ્રભુએ ઇન્દ્રે સર્વ કોલાહલ અટકાવ્યો. એટલે પ્રભુએ નમો સિદ્ધાણમ અને કરેમી સામાયમ સાવજમ યોગમ પચકામી સૂત્ર બોલીને પોતે ત્યારે જ પોતાની જાતે જ સર્વવિધિ ધર્મ અંગીકાર કર્યો. અને દિવસના છેલ્લા પ્રહરે પ્રભુએ સર્વવિધિ ધર્મ અંગીકાર કર્યો અને ત્યારે જ તુરંત પરમાત્માને માનવ પરિજ્ઞાન ઉત્પન્ન થયું. અને પછી પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા. આ કાળની પણ આ એક ન બનવા લાયક ઘટના છે. 23 તીર્થંકર ભગવંતોએ જ્યારે ચારિત્ર લીધું ત્યારે કેટલા બધા એમની સાથે નીકળ્યા. એક વીર ભગવંત જ એવા હતા, એક મહાવીર જ એવા હતા કે જેની સાથે કોઈ નહીં નીકળ્યું. પ્રભુએ એકલાએ ચારિત્ર ગ્રહણ કર્યું. પણ પરમાત્માનો આના દ્વારા એક સંદેશ છે કે જેને સાધના કરવી હોય, જેને આ માર્ગમાં આગળ વધવું હોય, એને એકલાએ જ આ માર્ગ પર પ્રયાણ કરવો પડશે. આ કાળ એટલો વિષમ છે, એટલો દુષમ છે કે ભોગ સુખના માર્ગમાં ટોળે ટોળા વળશે, પણ આધ્યાત્મના માર્ગમાં કદાચ કોઈ નહીં આવે. તો પણ હે આત્મા, તું આ માર્ગમાં આગળ ચાલજે. અને આમ પણ આ માર્ગમાં તમારી સાથે હોય કે ન હોય તો પણ તમે એકલા જ છો. આ એકત્વ ભાવના ભાવવા માટે કે તું એકલો જ છે, કારણ કે તારા કરેલા કર્મ એના ફળ તારે જ ભોગવવાના છે. એટલે એવો માર્મિક સંદેશ છે. પ્રભુ તો ત્યાંથી ચાલી નીકળ્યા અને પરમાત્માએ પોતાનું પહેલું ચોમાસું અને પછી બીજું ચોમાસું એ બધું આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. અને આપણું એક સેશન હતું વીર ચરિત્રનું, પ્રભુનો બીજાથી 9th કે 10th દીક્ષાકાળ. ઇટ વોઝ ડેટેડ 6/12 આઈ થિંક 6/12/21. 6/12/21 પ્રભુનો દીક્ષાકાળ બીજાથી 10મા ચાતુર્માસ સુધીનો. એમાં બહુ વિસ્તારથી જોઈ ગયા છે. એટલે પ્રભુનું બીજું ચોમાસું એમને ક્યાં નિર્ગમન કર્યું? આપણી જ વાલી એવી રાજગરી નગરીમાં. રાજગરી નગરીના નાલંદા નામના પાડામાં કોઈક એક વણકરની શાળામાં પ્રભુએ ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. ચાતુર્માસ, 4 માસ એની ચાતુર્માસ કહેવાય. ચોમાસું, ચાતુર્માસ બધું એક જ. એટલે 4 માસ પ્રભુ એક જગ્યાએ સ્થિર રહેતા. આ ચાતુર્માસમાં પ્રભુએ એક મહિનાના ઉપવાસ વડે 4 માસક શમન કર્યા. એટલે પહેલું માસક શમન કર્યું અને પછી પ્રભુ ગોચરી અર્થે ગયા. ત્યાં વિજય નામના શેઠને ત્યાં પ્રભુએ પારણું કર્યું. અને પ્રભુએ વિજય નામના શેઠને ત્યાં પારણું કર્યું એટલે દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યા. કયા પંચદિવ્ય? સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, અહોદાનમની ઉદ્ઘોષણા, દેવદુંદુબીઓનો નાદ અને 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ. ધીસ ઇઝ ધ કેચ. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. એટલે આ વાત વાયુની વેગે ફેલાવા માંડી. અને કોના કાને પડી? ગોશાળો. હવે કોઈ મંખલી નામનો મંખ્ય હતો, તેને ભદ્રા નામની સ્ત્રી, અને એને પોતે એક ઘણી બધી ગાયોથી ભરેલી એક શાળા, ત્યાં આવીને એને પુત્રને જન્મ આપ્યો. એટલે એને ગૌશાળામાં પુત્રને જન્મ આપ્યો. એટલે એનું નામ ગોશાળો પડી ગયું. અને આ ગોશાળો અનુક્રમે મોટો થયો, યુવાવસ્થા એને પામ્યો, પરંતુ એ અત્યંત કુતૂહલી અને કલહ પ્રેમી હતો. એટલે કોઈના વશમાં રહેતો નહીં. માતા પિતા સાથે પણ કલહ કરી અને નીકળી ગયો અને એકાકી પોતે ચાલતો હતો. હવે એના કાને આ વાત પડી અને આ ગોશાળાને થયું, ઓહો, આ મુનિ તો કોઈ અજબ ગજબ ના લાગે છે. જેના ઘરે એ પારણું કરે છે, જે એને પારણું કરાવે છે, એના ઘરે સોનૈયાનો વરસાદ થાય છે. એટલે એમ થયું કે ચાલ આ મુનિને હું એની સેવા કરું અને આ મારા ચિત્રપટનું પાખંડ છોડી દઉં. અને એમ કરીને ગયો પરમાત્મા પાસે અને કહે છે કે હે ભગવંત, તમારો આવો પ્રભાવ મેં જાણ્યો નહોતો. હવેથી આજથી હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ.
માન ન માન મેં તેરા મહેમાન, એના જેમ પ્રભુને વળગી પડ્યો અને ભગવાનને કહે છે હું તમારો શિષ્ય. પ્રભુ તો ધ્યાનસ્થ હતા. મૌનધારી પ્રભુ તો હા પણ નથી પાડતા, ના પણ નથી પાડતા. પણ આ તો પરાણે પરમાત્મા સાથે રહ્યો અને પ્રભુ સાથે જ બધી વિહાર કરવા લાગ્યો. અને અનુક્રમે બધે વિહાર કરતા કરતા આ બધું બહુ વિસ્તારથી જોઈ ગયા. અને એનો કેવો સ્વભાવ હતો. એક તો એ જીવ ભવાભી નંદી, સંસારના રંગે રંગાયેલો, પૂતગલનું એને એટલું બધું આકર્ષણ હતું અને પૂતગલમાં મોહિત થયેલો એવો આ આત્મા હતો. અને પછી તો પણ પરમાત્મા સાથે ફર્યા કરતો. અને અનુક્રમે 9મું ચોમાસું પરમાત્માએ પોતાના ક્લિષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે અનાર્ય દેશમાં કર્યું. આ કોઈ પણ તીર્થંકરો અનાર્ય દેશમાં ગયા નથી. એક શાસનપતિ જ અનાર્ય દેશમાં ગયા. અને કહેવાય છે કે ચોમાસું તો કર્યું, એના ઉપર પણ આઈ થિંક 2 મહિના પ્રભુ ત્યાં રહ્યા. આટલા કાળમાં પ્રભુને રહેવા માટે કોઈ જગ્યા નહીં મળી. બોલો, પ્રભુના 2 પવિત્ર ચરણ ખાલી એ ઊભા રહે. પ્રભુ તો ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભા જ રહેતા હતા. એટલે એટલી જગ્યા પણ પ્રભુને નિયત મળી નહીં. જ્યાં જાય પ્રભુ ત્યાં ઊભા રહે તો લોકો ધક્કા મારી પાડી દે, ત્યાંથી ધક્કા મારીને ખસેડી દે, બીજી જગ્યાએ જાય ત્યાં પણ વળી આ હાલત. એટલે એમને કોઈ નિયત સ્થાન નહીં મળ્યું. અને જેના ચરણોની સેવામાં 64 ઇન્દ્રો આરોટતા હોય છે. જે પરમાત્મા જે ભૂમિ પર પોતાના ચરણ સ્થાપિત કરે એ ભૂમિ વંદનીય થઈ જાય છે, એ ભૂમિ પૂજનીય થઈ જાય છે, એ ભૂમિ તીર્થ રૂપે બની જાય છે. એવા પ્રભુને પોતાના ચરણ સ્થાપવા માટે કોઈ નિયત સ્થાન નહીં મળ્યું. પ્રભુએ શૂન્ય ઘરોમાં કે વૃક્ષની નીચે પોતાનું આખું ચાતુર્માસ પૂર્ણ કર્યું. કઈ હાલત છે. જે શાસનપતિ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પૃથ્વીને સ્પર્શ પણ કરતા નથી. દેવોએ રચેલા સુવર્ણ કમળ પર પોતાના ચરણને સ્થાપિત કરે છે. એ જ શાસનપતિ દેવો એમને પૃથ્વી પર પગ મૂકવા નથી દેતા. એ જ શાસનપતિને ખાલી ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળી. બોલો, પ્રભુ ત્યાંથી ચાતુર્માસ પૂર્ણ કરી અને પછી કુર્મગ્રામ તરફ ચાલ્યા અને ત્યાં સિદ્ધાર્થપુરે આવ્યા. અને આ સિદ્ધાર્થપુરે આવ્યા ત્યાં એક તલનો છોડવો ઉભેલો હતો. એટલે પહેલા જ કહ્યું, ગોશાળો તો અત્યંત કુતૂહલી. એટલે પરમાત્માને કહે છે કે હે ભગવંત, આ તિલનો છોડવો ફળીભૂત થશે કે નહીં? એટલે ભવિતવ્યતાની યોગ્ય પ્રભુએ સ્વયં એનો જવાબ આપ્યો કે હા હે ભદ્ર, આ તિલનો છોડવો અવશ્ય ફળીભૂત થશે. બાજુના છોડવામાં રહેલા 7 પુષ્પના જે જીવો છે એ ચવીને આ જ તલના છોડવામાં તલ રૂપે ઉત્પન્ન થશે. એટલે પરમાત્માએ સ્વયં કીધું છતાં પણ પ્રભુની વાતને નહીં માનનાર ગોશાળાએ આખો છોડવો ઉખેડી કાઢ્યો, મૂળ સાથે ઉખેડી કાઢ્યો અને સાઈડ પર મૂકી દીધો અને પછી ચાલતો થયો. ભગવાન તો આગળ હતા, ગોશાળાએ પાછળથી ઊભા રહીને કર્યું અને પછી પ્રભુ સાથે ચાલતો થયો. હવે એ લોકો બંને આગળ નીકળી ગયા. ત્યાં પાછળ અહીંયા થોડો વરસાદ આવ્યો એટલે જમીન આખી ભીની થઈ ગઈ અને પેલું જે છોડવો હતો એ પણ થોડો કોમળ થઈ ગયો. અને અનુક્રમે આ છોડવાના મૂળિયા જમીનને અડ્યા અને ત્યાંથી એક ગાય નીકળી તો તેની ખરીથી આ છોડવો દબાઈને ફરી પાછો જમીનમાં પેસી ગયો અને અનુક્રમે એના મૂળિયા પાછા જમીનમાં અંદર જતા રહ્યા અને આ છોડવો પાછો સજીવન થઈ ગયો અને ઊભો થઈ ગયો અને એકદમ સજીવન થઈ ગયો. અને અનુક્રમે બાજુના છોડવામાં રહેલા 7 પુષ્પના જે જીવો હતા એનું આયુષ્ય પૂર્ણ થયું. ચવીને આ જ છોડવામાં તલની સિંગમાં 7 તલના દાણા રૂપે પ્રગટ થઈ ગયા અને આ બધું કામ થઈ ગયું. હવે પરમાત્મા ગોશાળા સાથે કુર્મગ્રામ તરફ આવ્યા અને ત્યાં આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. પેલો વૈશિકાયન તાપસ પોતે સાધના કરી રહ્યો હતો ત્યારે ગોશાળો વિના પ્રયોજને, ઓલાએ એને કંઈ બોલાવ્યો નથી છતાં પણ ટિક્ખળ કરવાનો, બધી જ્યાં ત્યાં સળી કરવાનો એનો સ્વભાવ હતો. એટલે પેલા તાપસને કહે છે, અરે હે તાપસ, તું શું પુરુષ છો કે સ્ત્રી છો? કંઈ ખબર જ નથી પડતી. એના વાળ બધા બહુ લાંબા હતા અને કહે છે, તું કાંઈ યુકાશય્યાતર છે? એટલે જુઓનું ઘર છે જાણે કે તારું માથું તો. કારણ કે એના મસ્તકમાંથી જૂ નીકળતી. આ તાપસ દુસ્સહ્ય તપ અને સાધના કરી રહ્યો હતો. એટલે મધ્યાહન કાળે સૂર્ય સામે દ્રષ્ટિ કરી એની આતાપના લેતો અને એની જટામાંથી જૂ નીકળે ને નીચે પડે તો એ પોતે કરુણાવંત એવો એ જૂને લઈ પાછો પોતાની જટામાં નાખો, પાછી બીજી કોઈ જૂ નીચે પડે વળી પાછી. એટલે આવું જોતા જોતા
ઓલાને એની કરુણા ભાવની પ્રશંસા કરવાની બદલે કે જોવો તો ખરા કેવી સાધના, કેવો તપ, કેવો કરુણા ભાવ, એ બધું કાંઈ નહીં અને એની મશ્કરી કરે છે. 3-4 વાર કર્યું એટલે તાપસથી રહેવાયું નહીં. એટલે તાપસે તેજોલેશા મૂકી, બળવા માંડ્યો. કરુણાળુ પ્રભુએ પ્રભુને આની સાથે કંઈ લેવા દેવા નથી, તો પણ પ્રભુએ એના ઉપર શીતલેશા મૂકી અને ગોશાળાને મરણાંત ઉપસર્ગમાંથી બચાવી લીધો. મરવાનો તો હતો, પણ બળીને ભસ્મીભૂત થઈને આર્તધ્યાન રૌદ્ર ધ્યાનથી પીડિત થઈને મરી જાય, પણ પ્રભુએ એને બચાવી લીધો. શીતલેશા મૂકી એટલે તેજોલેશા શમી ગઈ અને આ ગોશાળો બચી ગયો. એટલે પેલો તાપસ આવીને કહે છે કે હે ભગવંત, આપના આવા પ્રભાવથી હું અજાણ હતો, એટલે મારા અપરાધને ક્ષમા કરો. એને થયું કે નક્કી આ એમનો શિષ્ય હશે, એટલે મેં એમના શિષ્યને આવી રીતે આવું તાડન કર્યું, એટલે પરમાત્મા પાસે ક્ષમા માંગે છે. પ્રભુ તો કાંઈ બોલતા નથી. અને અનુક્રમે આ ગોશાળો હવે માણસની વૃત્તિ કેવી હોય છે, માણસની પ્રકૃતિ કેવી હોય છે, બે શક્તિઓ સામસામે હતી. એક હતી તેજોલેશા, એક હતી શીતલેશા. તાપસે તેજોલેશા મૂકી. તેજોલેશા શું કરે? બાળવાનું કામ કરે, આગ લગાવવાનું કામ કરે, મારવાનું કામ કરે, બાળી નાખવાનું. અને શીતલેશા ઠારવાનું કામ કરે, શાંત કરવાનું કામ કરે. ઉપશાંત રસ, જે ક્ષમા ભાવ, ઉપશાંત રસ, ક્ષમ, એ બધું શીતલેશા કરે. બંને એકબીજાની પરસ્પર વિરુદ્ધ શક્તિઓ હતી. ગોશાળાએ કઈ સાની પસંદગી કરી? બંને હતી. ઓલાએ તેજોલેશા મૂકી, પ્રભુએ શીતલેશા મૂકી. તો પણ એને પરમાત્માને શું પૂછ્યું? હે ભગવંત, આ તેજોલેશા કઈ રીતે સિદ્ધ થાય? એને થયું આ તાપસ તો કરી શકે તો હું પણ કરું સિદ્ધ. બોલો, આપણે હોય તો આના પરથી માણસની પ્રકૃતિનો આપણને ખબર અંદાજ આવી જાય કે એની પ્રકૃતિ કઈ જાતની છે. બધે આગ લગાવવાની પ્રકૃતિ છે, બધે તીખણ ટીક્ષણ કરવાની પ્રકૃતિ છે, કે ઠારવાની પ્રકૃતિ છે, ક્ષમા ભાવ ઉપશમ ભાવની પ્રવૃત્તિ છે. એની તેજોલેશાની સિદ્ધ રીત પૂછી ભગવંતે. કરુણાળુ ભગવંતો, તમે જે પૂછો એ બતાવવા માટે પ્રભુ તો તૈયાર જ છે. જ્ઞાન તો બધાનું છે, પણ તમારે કયું જ્ઞાન જોવે છે એ તમારી પ્રકૃતિ પર ડિપેન્ડ થાય. એટલે પ્રભુએ એને તેજોલેશાની વિધિ પણ બતાવી. ભવિતવ્યતાને યોગ્ય પ્રભુએ એને તેજોલેશાની વિધિ બતાવી. આ કેવો અવળચંડો કહેવાય! પરમાત્માનો કહેવાતો, પોતે જાતે બની ગયેલો શિષ્ય હતો. 6 મહિના, 6 વર્ષ અને 6 મહિનાથી ઉપર સમય એ પરમાત્મા સાથે રહ્યો. હવે ધીસ વોઝ લાઈક અ વન્સ ઇન અ બિલિયન ઓપોર્ચ્યુનિટી. એટલે આ તો એક અજબ ગજબનું એનું પુણ્યનો ખજાનો હતો. જાણે કે પરમાત્મા છદ્મસ્ત અવસ્થામાં એકલા વિચરી રહ્યા હતા. હવે એમની સાથે આટલો નિકટનો સહવાસ ગોશાળાને મળ્યો. બોલો, સબુ કે પરમાત્માના 500 કે 1000 શિષ્યો હોત તો એને આવો ચાન્સ મળે જ નહીં. પરમાત્માના તો બીજા કોઈ શિષ્ય જ નહોતા. એટલે આને આટલો નિકટ સહવાસ મળ્યો. પ્રભુની જોડે ને જોડે જ, પ્રભુની સાથે ને સાથે જ વિહાર કરતો, પ્રભુની સાથે ઉઠવાનું બેસવાનું બધું પ્રભુની સાથે. તો પણ એને એમાંથી માંગ્યું શું, મેળવ્યું શું? તેજોલેશાની વિધિ. એવું કાંઈ ન પૂછ્યું કે હે ભગવંત, આપણી સાધનાના રહસ્યો બતાવો. હે ભગવંત, મારું ચિત્ત કેમ ધ્યાનમગ્ન રહેતું નથી, મને બતાવો, મારા પર કૃપા કરો કે હું પણ આવી ધ્યાનમગ્ન અવસ્થાને પ્રાપ્ત કરું. હે પ્રભુ, આવું કાંઈ માંગતો નથી. બોલો, આવું કાંઈ પૂછતો પણ નથી. એટલે આપણને એમ થાય કે આપણી દશા છે. પરમાત્મા એના દ્વારા આપણને કહેવા માંગે છે કે હે માનવ, તને બધી જાતની અનુકૂળતા મળી ગઈ, તને દેવ ગુરુ ધર્મ બધું મળ્યું, અને તારી દોટ કઈ તરફ છે? સંસારાભિમુખ ગોશાળાની જેમ. એટલે વી આર ઓલ્સો લૂઝિંગ ધીસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. વન્સ ઇન અ બિલિયન યર્સ, તો વન્સ ઇન અ બિલિયન યર્સ આ માનવ જન્મ પ્રાપ્ત થાય છે. વન્સ ઇન અ બિલિયન યર્સ આ તમને પંચેન્દ્રિય સશક્ત એવું આ શરીર મળે, પછી જૈન ધર્મ મળે, આર્યકુલ, આ બધું બહુ જોઈ ગયા છે દુર્લભ માનવભવમાં. એટલે આ બધું મળવા છતાં આપણી વૃત્તિ કઈ તરફ છે એ તપાસવાની છે. ગોશાળાએ તેજોલેશાની વિધિ પણ જાણી લીધી, અને પછી ગોશાળો અને પ્રભુ બંને પાછા સિદ્ધાર્થપુર તરફ વળ્યા. ત્યાં પછી રસ્તામાં આવતા ગોશાળાએ કહ્યું, હે ભગવાન, તમે કહેતા હતા એ તિલનો છોડવો તો અહીંયા છે નહીં. એટલે પ્રભુએ બાજુમાં બતાવ્યું કે જો આ રહ્યો એ જ તિલનો છોડવો, આ એ જ તલનો છોડવો છે.
છતાં પણ પ્રભુના વચનમાં વિશ્વાસ ન આવતા ગોશાળાએ એની સિંગ ચીરી નાખી અને ખોલીને જોયું તો એમાં બરાબર 7 તલના દાણા ફળીભૂત થયેલા. એટલે એને પોતે જાતે ત્યારે શું સ્વીકાર કરી લીધું? નિયતિવાદને સ્વીકારી કરી લીધો કે જે બનવાનું હોય તે અવશ્ય બને જ છે. જે કાળે જે બનવાનું હોય એ બધું નિયત જ છે અને તે અવશ્ય બનવાનું. નિયતિ એટલે ભાગ્ય, કિસ્મત. કિસ્મતમાં જે લલાટે જે લખાયું હોય તે જ થાય. જે થવાનું હોય તે નિયત જ હોય છે. વિધિના લેખ બધા લખાયેલા જ હોય છે અને ભાવિમાં થવાવાળું બધું નિયત જ હોય છે. એવી રીતે પોતે જાતે આ નિયતિવાદ સ્વીકારી લીધો અને પછી પરમાત્માથી છૂટો પડી ગયો, કારણ કે એને તો આટલું જ જોઈતું હતું અને એને આટલું બધું મળ્યું. પરમાત્મા મળ્યા, પરમાત્માનો સહવાસ મળ્યો, પ્રભુ સાથે 6.5 વર્ષ ઉપરાંત સમય રહ્યો, તો પણ ખાલી તેજોલેશા મેળવીને નીકળી ગયો. અને એનું શરીર એટલું સશક્ત હતું કે આ તેજોલેશા સિદ્ધ કરવા માટે અત્યંત દુષ્કર એવું તપ તપવું પડે. એ પણ એને કર્યું અને એને તેજોલેશાને સિદ્ધ કરી લીધી. 6 મહિનામાં એને તેજોલેશા સિદ્ધ કરી લીધી. પછી તેજોલેશા પોતે એ તેજોલેશા જોયું કે મને મેં સિદ્ધ કરી, ફળીભૂત થઈ છે કે નહીં. અને અનુક્રમે કોઈ એક સ્ત્રી હતી, એક દાસી હતી, એ પાણી ભરવા ગઈ ત્યારે ગોશાળાએ એને કાંકરો નાખીને એનું માટલું ફોડી કાઢ્યું. દાસી ગાળો આપવા માંડી એટલે એને તેના પર તેજોલેશા મૂકી અને તે દાસી બળીને ભસ્મીભૂત થઈ ગઈ. એટલે એને જોયું કે મને તો તેજોલેશા સિદ્ધ થઈ ગઈ છે. એમ કરીને આગળ જતા પાર્શ્વનાથ પ્રભુના 6 સાધુ ભગવંત હતા, જે સાધુપણાથી નીચે પડી ગયા. એટલે એમને સર્વવિધ ધર્મ છોડી દીધો અને દેશવેટી ધર્મ લીધો. પણ જ્યારે સાધુ અવસ્થામાં હતા ત્યારે એમને અષ્ટાંગ નિમિત્તનું ખૂબ ઊંડાણથી અધ્યયન કરેલું. એટલે ગોશાળો આ 6 સાધુ ભગવાન સાથે એને મળી ગયો. શોણ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશાન અને અર્જુન એવા એમના નામ હતા. અને એમની સાથે રહીને ગોશાળાએ અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવી લીધું. એટલે હવે અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન એને મળી ગયું અને એના આધારે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ બોલવા માંડ્યો, કારણ કે એ જાણી શકતો હતો. અને તેજોલેશા એને સિદ્ધ થઈ ગઈ. એટલે જ્યાં ત્યાં જાય ત્યાં તેજોલેશા મૂકે એટલે લોકો તો બધા આ જોઈને ઓહો, આની પાસે આવી લબ્ધિ છે. અને સામાન્ય લોકોને તો શું હોય, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર થઈ જાય. એટલે લોકો ટોળા ઉમટી પડે અને પછી ગોશાળો બધાને એમના ભૂત, વર્તમાન, ભવિષ્ય કહેવા લાગ્યો. એટલે લોકો એની આજુબાજુ ફરવા માંડ્યા અને ગોશાળાએ પોતાનો આખો સંપ્રદાય ઊભો કરી લીધો. અને આવી રીતે એને પોતાનો સંપ્રદાય ઊભો કર્યો. અને કહેવાય છે કે પરમાત્મા કરતા ગોશાળાનો સમુદાય ઘણો વધારે હતો, એના શિષ્ય પરિવાર ઘણો વધારે હતો. મેક સેન્સ? કારણ કે લોકોને આમાં જ ઇન્ટરેસ્ટ છે. લોકોને વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં જ ઇન્ટરેસ્ટ છે. મારું ભવિષ્યમાં શું થશે, મારું ભૂતકાળમાં શું થયું હતું, આમાં જ લોકોને ઇન્ટરેસ્ટ હોય. અને આવા ચમત્કારો દેખી અને લોકો મોહિત પડી જાય. વળી એને નિયતિવાદ સ્વીકારેલો. એટલે નિયતિવાદ પ્રમાણે તમારે કંઈ કરવાનું જ નથી. જે બધું બનવાનું છે એ નિશ્ચિત જ છે. જેમ બનવાનું છે એમ તેમ બનવાનું જ છે. એટલે પુરુષાર્થનો કોઈ અવકાશ જ નથી. એટલે લોકોને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું એવું મળી ગયું. એટલે ગોશાળાનો શિષ્ય સમુદાય બહુ વધી ગયો. એટલે આ ગોશાળો આવી રીતે એને પોતાનો નિયતિવાદ સ્થાપિત કરી લીધો. એટલે હવે આપણે પરમાત્માના 6ઠ્ઠા શ્રાવકને જોઈએ. ઇટ્સ ઓલ કનેક્ટેડ ટુ ગોશાળો. કુંડ કૌલિક નામે પરમાત્માના 6ઠ્ઠા શ્રાવક. આ જે આગમ છે એનું 6ઠ્ઠું અધ્યયન કુંડ કૌલિક. તો તે કાળે તે સમયે કામ્પિલ્યપુર નામે નગર હતું અને ત્યાં કુંડ કૌલિક નામે એક ગ્રહપતિ રહેતો હતો. તેને પુષ્પા નામની સ્ત્રી હતી. અને આ કુંડ કૌલિકમાં સહસ્તામ્ર વનમાં પરમાત્મા મહાવીર સ્વામી બિરાજ્યા. પ્રભુના સંવત્સરની રચના થઈ અને બધા જ કામ્પિલ્યપુરના લોકો પરમાત્માના દર્શન વંદન કરવા ગયા. અને આ કુંડ કૌલિક પણ ત્યાં ગયો. એટલે કુંડ કૌલિકે પ્રભુની દેશના મીઠી મધુર વાણી સાંભળી અને પ્રતિબોધ પામ્યો અને ઊભા થઈને કહે છે, હે ભગવંત, મને શ્રાવક ધર્મ અંગીકાર કરાવો. કરુણાળુ પ્રભુએ એને શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. એની સ્ત્રી પુષ્પાએ પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. એટલે કુંડ કૌલિક હવે પરમાત્માનો વ્રતધારી શ્રાવક થઈ ગયો.
અને પરમાત્માની આજ્ઞાનું જ સદા ચિંતન કરે છે. એક વખતે આ કુંડકોલિક શ્રાવક મધ્યાહન સમયે અશોક વનિકા એટલે ઉદ્યાનમાં આવ્યો, અને ઉદ્યાનમાં આવી અને પૃથ્વી શિલાપટ એટલે એક મોટો પથ્થર હશે એના ઉપર એને પોતાનું ઉત્તરીય વસ્ત્ર કાઢીને મૂક્યું, અને એને પછી ઉત્તરીય વસ્ત્ર કાઢીને મૂક્યું અને પછી પોતે પોતાની મુદ્રિકા વીંટી કાઢીને પણ ત્યાં મૂકી અને બેઠો તો ત્યાં એક દેવ પ્રગટ થયો બપોરના સમયમાં, અને દેવ આવીને કુંડકોલિકને કહે છે કે હે કુંડકોલિક, મંખલીપુત્ર, આ દેવ પણ ગોશાળાનો ઉપાસક હતો, એટલે કહે છે કે હે હે દેવાનું પ્રિય, મંખલીપુત્ર ગોશાળાની ધર્મ પ્રજ્ઞપ્તિ અત્યંત સુંદર છે, કેમ કે એમાં ઉત્થાન, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ આ કાંઈ નથી. એમાં તો સર્વભાવો નિયત છે, એટલે જે બનવાનું છે તે બનવાનું જ છે, અને એને કોઈ મિથ્યા કરી શકતું નથી. એટલે એ બહુ સુંદર વાત છે. અને શ્રમણ ભગવાન મહાવીરનો માર્ગ સુંદર નથી, કેમ કે એ માર્ગમાં પુરુષાર્થ છે અને સર્વભાવો અનિયત છે. એટલે કહે છે કે હે કુંડકોલિક, ગૌશાલાના મતને તું સ્વીકાર કર. ત્યારે કુંડકોલિક, હવે શ્રાવકો કેવા નીડર હતા, જ્ઞાની તો હતા પણ કેવા નીડર અને સાહસિક હતા. હવે દેવ પોતાના મત પ્રમાણે આ કહે છે, હવે એના મતની વિરુદ્ધમાં જાઓ એટલે દેવ તો નારાજ થઈ જાય. જો દેવ નારાજ થઈ જાય તો દેવ તમારા પર ઉપસર્ગ પણ કરી શકે, તમને મહાવિટમણામાં પણ મૂકી શકે, તમારું બધું સુખથી ભરેલો કહેવાતો સંસારને વેરવિખેર પણ કરી શકે. પણ કુંડકોલિક ક્યાંય આવા ડરથી સાચી વાત કહેવાને અચકાતો નથી. એટલે એની ડર અને સાહસિક એવો કુંડકોલિક કહે છે કે હે દેવ, તારા કહેવા પ્રમાણે ગોશાલકની ધર્મ પ્રજ્ઞપ્તિ અત્યંત સુંદર છે. કેમ? તો કે હા, તો કે કારણ કે એમાં સર્વભાવો નિયત છે. તો કે હા, અને કે એમાં તો ઉત્થાન, પુરુષાર્થ, પરાક્રમ વગેરે કાંઈ નથી. તો કે હા. તો કહે છે કે બોલ, તો તને આ દેવી રિદ્ધિ સિદ્ધિ આ બધું કઈ રીતે મળ્યું? તો કે છે દેવ કે છે આ તો બધું નિયત હતું. તો કે છે આ બધું નિયત હતું? તો કે હા, તો મને મળવાનું હતું અને મને મળી ગયું. મેં કઈ આમાં પુરુષાર્થ કર્યો નથી, આ તો બધું નિયત જ હતું, એટલે મને નિયતિ પ્રમાણે મળી ગયું. એટલે કુંડકોલી કહે છે કે અચ્છા, તો કહે છે કે આ સંસારમાં ઘણા બધા જીવો છે જે કોઈ પુરુષાર્થ કરતા નથી, કોઈ પરાક્રમ કરતા નથી. પુરુષાર્થ પરાક્રમ ક્યારે કરેલો કહેવાય? જેના વડે તમારો આત્મા મોક્ષના માર્ગમાં આગળ વધે એને જ પુરુષાર્થ કહેવાય, એને જ પરાક્રમ કહેવાય. એટલે કહે છે કે કેટલા બધા જીવો કોઈ પુરુષાર્થ કરતા નથી, કાંઈ પરાક્રમ કરતા નથી. તો પછી જેમ તને પુરુષાર્થ વગર દૈવી સુખ મળી ગયું, એમ આ બધા જીવોને પણ દૈવી સુખ મળી જવું જોઈએ ને, દેવની રિદ્ધિ સિદ્ધિ બધું મળી જવું જોઈએ ને, કારણ કે તને પણ એમને વિના પુરુષાર્થ મળી ગયું છે, તો આ બધાને પણ મળી જવું જોઈએ. એટલે દેવ કાંઈ બોલી નહીં શક્યો અને કહે છે કે જો તું એમ કહે કે ના ના, મેં પૂર્વભાવમાં પરાક્રમ કરેલું, પુરુષાર્થ કરેલો, એના ફળ સ્વરૂપે મને દૈવી સુખ મળ્યું, તો તારી જ વાતને મિથ્યા કરે છે. અને આપણે તો જોઈ જ રહ્યા છે કે જે જીવો પુરુષાર્થ પરાક્રમ કરતા નથી એ બધા કેવી દીન દુઃખી અવસ્થામાં પોતાનો સમય નિર્ગમન કરે છે. એટલે આ દૈવી સુખ કંઈ એમને મળતું નથી, નહીં તો આ બધાને મળવું જોઈએ, આ સંસારમાં રહેલા બધા જીવોને દૈવી સુખ મળવું જોઈએ, પણ મળતું કેમ નથી? કેમ કે પુરુષાર્થ પ્રધાન છે. એટલે દેવ એટલે કહે છે કે બોલ, હવે તું તારી વાતને ફળીભૂત કર. એટલે દેવ પોતે કંઈ બોલી જ નહીં શક્યો, કારણ કે કંઈ કહેવા જાય તો પોતાની જ વાતને મિથ્યા કરી કાઢે. એટલે દેવ નિરુત્તર થઈ ગયો, કાંઈ બોલી નહીં શક્યો. કુંડકોલિકે એના જ વાતથી એને પકડ્યો. એટલે દેવ તો પછી એને પહેલા કુંડકોલિકનો ઉત્તરીય વસ્ત્ર અને મુદ્રિકા લઈ લીધેલા, એને પાછા મૂકી દીધા, અને વિલખા મુખવાળો, પોતે મ્લાન મુખવાળો ચૂપચાપ ચાલ્યો ગયો, કારણ કે હી હેડ નો આન્સર, હી કુડ નોટ રિપ્લાય હિમ બેક. એટલે નિરુત્તર થઈ ગયો અને ચાલ્યો ગયો. કુંડકોલિકનો કંઈ આશય એવો નહોતો, પણ કુંડકોલિક પોતાની જે સાચી માન્યતા હતી, જે સત્ય વાત હતી, એ એને કહેવા માંગતો હતો. દેવ તો ચાલ્યો ગયો. અનુક્રમે શ્રમણ ભગવાન મહાવીર કાંપિલ્યપુર પધાર્યા, અને બધા લોકો પરમાત્માની દેશના સાંભળવા ગયા, અને કુંડકોલિક પણ ગયો. એટલે દેશનાના અંતે
પરમાત્માએ કુંડકોલિકને કહ્યું કે હે કુંડકોલિક, આવી રીતે બપોરે મધ્યાહન સમયે તારી પાસે એક દેવ આવ્યો હતો? તો કહે છે, હા, એ દેવે તારા ઉત્તરીય વસ્ત્ર અને મુદ્રિકા લઈ અને તને આ પ્રમાણે કહ્યું હતું કે મંકલીપુત્ર ગોશાલાની ધર્મ પ્રજ્ઞપ્તિ તો બહુ સુંદર છે, કેમ કે સર્વભાવો નિયત છે, અને પરમાત્માની ધર્મ પ્રજ્ઞપ્તિ સુંદર નથી, કેમ કે એ તો પુરુષાર્થ પ્રધાન છે, સર્વભાવો અને. તો કે હા, શબ્દે શબ્દ પ્રભુએ કહ્યા, એટલે કે કહે છે ભગવંત શબ્દે શબ્દ યથાસ્થિત જ આપ કહો છો, આવી રીતે જ બન્યું હતું. અને પછી કહે છે કે ત્યાંને નિરુત્તર કરી દીધો યુક્તિપૂર્વક. તો કહે છે હા, ત્યારે પ્રભુ છે. એક સામાન્ય શ્રાવકના પણ ગુણની કેવી પ્રશંસા કરે છે. પોતાના સાધ્વીઓને કહે છે કે હે શ્રમણ નિર્ગ્રંથીઓ, જો મારો એક સામાન્ય શ્રાવક પણ આવા દેવને નિરુત્તર કરી દે તો તમો તો સમસ્ત ગણિપીટકનું અધ્યયન કરનારા છો, તો તમારે તો એનાથી પણ વધારે યુક્તિપૂર્વક અર્થ, હેતુ અને યુક્તિઓ દ્વારા અન્ય તીર્થિકાઓને, એટલે અન્ય મતના લોકોને તમારે આવી રીતે નિરુત્તર કરવું શક્ય જ છે, એટલે તમારે પણ આવો પ્રયત્ન કરવો. અને શ્રમણ નિગ્રંથોએ પણ કહ્યું કે હે ભગવાન, આપની વાત સત્ય છે. તહત્તી કરી અને પછી કુંડકોલિકે પોતાના બીજા પ્રશ્નો હતા એ બધા પૂછ્યા. પ્રભુએ સુંદર એના ઉત્તરો આપ્યા. કુંડકોલિક પોતાના ઘરે આવ્યો. 14 વર્ષ એને શ્રાવક ધર્મ પાળ્યો. 15મા વર્ષની મધ્યમાં એને પછી પોતાનો બધો કારોબાર મોટા પુત્રને આપ્યો, અને પોતે પછી હવે શ્રાવકની 11 પ્રતિમાઓનું વહન કરવા લાગ્યો, અને પોતે હંમેશા હવે પોષદ વગેરેમાં તત્પર થઈ ગયો. અને પછી અંતે પોતાનો જ્યારે અંત સમય આવ્યો, પોતાની 11 પ્રતિમાઓનું વહન કરતા અંત સમય આવ્યો, ત્યારે મરણાંતિક સંલેખના કરી બીજા બધા શ્રાવકોની જેમ, અને પોતે મરણાંતિક સંલેખનાના અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ નામના વિમાનમાં ઉત્પન્ન થયા, અને ત્યાંથી પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને પોતાના કર્મનો અંત કરીને મોક્ષે જશે. We are just taking in brief because I want to cover up all the Shravaks. 7મા સદ્દાલ પુત્ર નામે પરમાત્માના શ્રાવક. હવે પોલાશપુર નામે એક નગર હતું. ત્યાં જીતશત્રુ નામે રાજા હતા, અને આ પોલાશપુર નગરમાં આજીવિકાનો સિદ્ધાંતનો અર્થ જેને જાણ્યો છે, જેને ગ્રહણ કર્યો છે, અને જેના અસ્થિ મજ્જામાં એ સિદ્ધાંતનું પ્રેમ તથા અનુરાગ સમાયેલો છે, નિયતિવાદનો પ્રેમ અને અનુરાગ સમાયેલો છે, એવો આજીવિકાનો ઉપાસક સદ્દાલ પુત્ર નામે એક કુંભાર રહેતો હતો. ઘણો શ્રીમંત હતો, મહાસુગ્ન પણ હતો. આ કુંભાર સદ્દાલ પુત્ર એ ગોશાળાનો અનુયાયી હતો, એટલે એના રોમે રોમમાં ગોશાળાનો નિયતિવાદ વ્યાપી ગયેલો, અને એ ગોશાળાનો પરમ ભક્ત હતો. અને આ સદ્દાલ પુત્રને પોતાને અગ્નિમિત્રા નામે એક ભાર્યા હતી, અને સદ્દાલ પુત્રએ એની પાસે 1 કરોડ સોનૈયા વ્યાજે હતા, 1 કરોડ સોનૈયા ભંડારમાં હતા, અને 1 કરોડ સોનૈયા વ્યાપારમાં હતા, અને 10,000 ગાયોનું ગોકુળ એવું એક ગોકુળ હતું. એને 500 કુંભારની દુકાનો હતી, હાટો હતી પોલાશપુર નગરની બહાર, અને એ દરેકે દુકાનોમાં ઘણી બધી જાતના ઘડાઓ, અર્ધઘડાઓ, જંબુલકો, ઓષ્ટિકાઓ વગેરે બધા જાતના પાત્રો બનાવતા, અને પછી એના બીજા જ સેવકો આ બધા પાત્રોને લઈને રાજમાર્ગ ઉપર વેચતા હતા. એટલે મહાશ્રીમંત હતો આ શ્રાવક. હવે આ પોતે ગોશાળાનો પરમ ઉપાસક છે. એટલે એક દિવસ મધ્યાહન સમયે અશોકવનિકામાં જાય છે, અને ત્યાં બેઠો છે, અને પોતે પોતાના ગુરુ ગોશાળાને વિશે વિચાર કરી રહ્યો છે. તેવામાં એક દેવ પ્રગટ થયો, અને એ દેવ કહે છે કે સદ્દાલ પુત્ર, આવતીકાલે આ જ પોલાશપુર નગરમાં આવતીકાલે સવારે જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનાર, અરિહંત, જીન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી, 3 લોક વડે અવલોકિત, સ્તુતિ કરાયેલા અને પૂજિત દેવ, મનુષ્ય અને અસુર સહિત સર્વ લોકોને વંદનીય, પૂજનીય, માનનીય, આદર સન્માન કરવા યોગ્ય, કલ્યાણ અને મંગલના સાક્ષાત ધામરૂપ એવા મહામહાન આવતીકાલે આવશે. તો તું અવશ્ય જઈને એ મહામહાનની દર્શન, વંદન, પર્યુપાસના કરજે, અને તારી બધી વસ્તુઓથી એમને નિમંત્રિત કરજે, એમને વહોરાવજે. એમ કરીને દેવે 2-3 વાર કહ્યું. એટલે કુંડકો અને સદ્દાલ પુત્રે કહ્યું જરૂર, અને પછી પેલો દેવ અર્થ ધ્યાન થઈ ગયો.
સદ્દાલ પુત્રના મનમાં શું હતું કે આ દેવે જે બધું કહ્યું એ બધું ક્યાં ફિટ થાય છે? મારા ગુરુ ગોશાળામાં ફિટ થાય છે. કારણ કે ગોશાળો પોતાની જાતને સર્વજ્ઞ કેવડાવતો. લોકોના ભૂત વર્તમાન ભવિષ્ય જોવે એટલે એમ જ કે હું તો સર્વજ્ઞ છું, હું બધાના બધા ભાવોને જાણું છું, હું સર્વજ્ઞ છું, સર્વદર્શી છું, કેવળી છું, અરિહંત છું, જીન છું. ફોગટ પોતાની આવી રીતે પોતાની નામના કરતો અને બધાને એમ જ કહેતો કે હું તો સર્વજ્ઞ છું. એટલે સદ્દાલ પુત્રને થયું અવશ્ય કાલે મારા ગુરુ ગોશાલા આવશે. અનુક્રમે બીજે દિવસે સૂર્યોદય થતાં જ ત્યાં સહસ્તામ્ર વનમાં પરમાત્મા મહાવીર સ્વામી પધાર્યા અને પ્રભુના સંવત્સરના મંડાણ થયા અને લોકો બધા પરમાત્માને દર્શન વંદન કરવા ગયા. એટલે સદ્દાલ પુત્ર પણ ગયો બધા લોકોની સાથે અને ત્યાં ગયો અને પરમાત્માના દર્શન વંદન કરીને સ્તબ્ધ થઈ ગયો. પરમાત્માને પ્રદક્ષિણા આપી વંદન કરીને ત્યાં બેઠો. પ્રભુએ પણ ધર્મકથા કહી, આખી પરિષદાને ઉદ્દેશીને ધર્મકથા કહી અને પછી ધર્મકથા સમાપ્ત થઈ પછી ભગવંતે કહ્યું કે હે સદ્દાલ પુત્ર, ગઈકાલે કોઈ એક દેવ તારી પાસે આવ્યો તો મધ્યાહન સમય? તો કે છે જી ભગવંત. પછી દેવે જે યથાસ્થિત કહ્યું એવું જ શબ્દે શબ્દ પ્રભુએ કહ્યું કે આ દેવે તેને આવું બધું કહ્યું? તો સદ્દાલ પુત્ર ચમક્યા કે હા પ્રભુ, શબ્દે શબ્દ યથાસ્થિત જ છે, આવું જ બધું બન્યું હતું. એટલે ભગવાન કહે છે કે પરંતુ હે સદ્દાલ પુત્ર, તે દેવે મંખલી પુત્ર ગોશાલકને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું હતું કે નહીં? ત્યારે સદ્દાલ પુત્રને થયું કે હા, હું તો એમ જ માનતો હતો, કાંઈ બોલતો નથી. પણ પછી જોવે છે કે ઓહો, શ્રમણ ભગવાન મહાવીર મહામાહન ઉત્પન્ન થયેલા જ્ઞાન દર્શન ના ધારક યાવત સત્ય કર્મની સંપત્તિથી સંપન્ન છે. માટે મારે આ પરમાત્મા મહાવીર સ્વામીની ઉપાસના કરવી જોઈએ. એટલે તે સદ્દાલ પુત્ર કહે છે કે હે ભગવંત, એમને વંદન નમસ્કાર કરીને કહે છે કે હે ભગવંત, મારી 500 કુંભારની દુકાનો છે પોલાશપુર નગરની બહાર, અને ત્યાં આગળ વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથ પગ લૂછવાના સાધન, કપડાં, પછી સુવાનું પાટિયું, એને પીઠ કહેવાય, અને પીઠ પાછળ ઓઠીંગણ તરીકે રાખવાનું પાટિયું એને ફલક કહેવાય. એટલે પીઠ, ફલક, પથારી એટલે સંથારો, આ બધું આપને અને મારા પાત્રો જે આપને જરૂર હોય એ આપ વિના સંકોચે મારી 500 દુકાનોમાંથી આપ ગ્રહણ કરો અને મને એનો લાભ આપો. એટલે ભગવંતે પણ એ વાત સ્વીકારી. અને ત્યાર પછી આ સદ્દાલ પુત્ર હજી પણ નિયતિવાદના રંગે રંગાયેલો હતો. હજી પણ એના મનમાં તો શું હતું કે નિયતિવાદ જ સાચું. એટલે એક દિવસ સદ્દાલ પુત્ર પોતાના કુંભારની દુકાન હતી, કુંભારનો વ્યવસાય હતો, એટલે પોતાના બધા ઘડા વગેરે જે માટીથી બનેલા હતા એ તૈયાર થઈ ગયેલા, પણ એને સૂકવવા માટે બહાર તડકામાં લાવીને મૂકતો હતો બધા પોતાના ઘડાઓ વગેરેને. એટલે ત્યારે પરમાત્માએ આવીને કહ્યું, પ્રભુ તો 3 જ્ઞાનના ધણી છે, બધું જાણનારા છે, પણ પ્રભુ જ્યારે આપણી પાત્રતા પાકી જાય ત્યારે સ્વયં પરમાત્મા તમને પ્રતિબોધ કરવા માટે આવે. પ્રભુ ચંડકૌશિકના દ્વારે ગયા હતા, પ્રભુ ચંદનાજીના દ્વારે ગયા હતા. પાત્રતા જોઈએ. એટલે પ્રભુ સદ્દાલ પુત્રની પાસે આવીને કહે છે કે હે સદ્દાલ પુત્ર, તું મને કહે કે આ બધા પાત્રો તે કેવી રીતે બને છે? તારા આ કુંભારના બધા પાત્રો છે કેવી રીતે બને છે? એટલે સદ્દાલ પુત્ર કહે છે, ભગવંત, આમાં કોઈ મોટી વાત નથી. માટી હતી, એ માટીમાં મેં માટીની અંદર છાણ, રાખ વગેરે નાખી, પાણી નાખી અને એનો પિંડ બનાવાય, એને મસળી કરી અને પછી આ પિંડને ચક્ર ઉપર ચઢાવાય છે અને ત્યાર પછી બધા આકારો આપીને વિવિધ જાતના પાત્રો બનાવાય. ત્યારે ઉષ્ટિકા એટલે જગ એટલે ઘડા વગેરે એટલે ઉષ્ટિકા વગેરે બનાવે છે. એટલે ભગવાન કહે છે કે હે સદ્દાલ પુત્ર, આ બધા પાત્રો ઉત્થાન આદિ વડે એટલે પુરુષાર્થ વડે કરાય છે કે તે સિવાય? એટલે સદ્દાલ પુત્ર હોશિયાર હતો, સમજી ગયો ભગવંત કયા આશયથી પૂછે છે. એટલે ભગવાન કહે છે કે આ બધા પાત્રો પુરુષાર્થ વડે એટલે ઉત્થાન આદિ વડે કરાય છે કે એમને બની જાય છે? ત્યારે સદ્દાલ પુત્ર કહે છે, ભગવંત, આમાં કોઈ પુરુષાર્થનું કંઈ કામ નથી, આ તો સર્વભાવો નિયત છે, જે બનવાનું હોય એની મળે બની જ જાય છે. એટલે કે અચ્છા, તો કે હા, આ બધા પાત્રો જેના જે ઘડા જેવું બનવાનું હોય, જેનું જે માપ હોય એ પ્રમાણે ઓટોમેટિકલી બની જાય છે. આમાં કોઈ પુરુષાર્થનું કંઈ કામ નથી, સર્વભાવો નિયત છે, એ પ્રમાણે બની જાય છે. એટલે ભગવાન કહે છે કે અચ્છા. તો ભગવાન કહે છે કે હે સદ્દાલ પુત્ર, જો કોઈ પુરુષ
તારા વાયુથી સુકાયેલા અને નવા પાકેલા કુંભારના પાત્રોને બધાને લઈ અને તોડી ફોડી નાખે, વેર વિખેર કરી નાખે, બહાર બધા ફેંકી દે, ફગાવી દે. અને તારી પત્ની અગ્નિમિત્રા ભાર્યા છે એની સાથે તારી સામે જ ભોગ ભોગવે તો તું શું કરે? સદ્દાલ પુત્ર તો સાંભળીને લાલચોળ થઈ ગયો. કહે છે, ભગવંત, હું એ મનુષ્યને જીવતો ન છોડું, એને માર મારીને, સખત માર મારીને એને પાઠ ભણાવું અને એને એના દુષ્કાર્ય માટે એને હું એનું ફળ આપું. ત્યારે ભગવાન કહે છે, હે સદ્દાલ પુત્ર, તું જ કહેતો હતો ને કે સર્વભાવો તો નિયત છે. તારો ભાવો નિયત હોય તો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલા પાકા કુંભારના પાત્રોને તોડી ફોડી નથી નાખતો, એને બહાર લઈને મૂકી નથી દેતો, તથા કોઈ પુરુષ તારી અગ્નિમિત્રા ભાર્યા સાથે ભોગ પણ નથી ભોગવતો. કારણ કે આ બધું તો નિયત જ છે. તો નિયતિવાદવાળા તો બધું સ્વીકારી જ લે. શું નિયતિવાદવાળાને રોષે ભરાવું બરાબર દેખાય છે? તને લાગે છે બરાબર? કારણ કે નિયતિવાદવાળાના મનમાં શું હોય? જે બનવાનું હતું તે બન્યું, એટલે યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. તો કે છે કે સદ્દાલ પુત્ર, તો પછી તું, અને જો એવું નિયત જ હોય તો પછી તું કોઈને આક્રોશ કરતો નથી અને પેલો માણસ પણ આવું બધું કોઈ અકાર્ય કરતો નથી. ત્યારે સદ્દાલ પુત્ર સમજી ગયા અને પછી પરમાત્મા કહે છે કે હે સદ્દાલ પુત્ર, તું નિયતિવાદ તો હોઠેથી બોલે છે પણ અંદર તો પુરુષાર્થ જ બેઠેલો છે. ઇન ધ ટાઈમ ઓફ ક્રાઇસિસ our true inner feelings, our true inner faith comes out. જ્યારે એકદમ અત્યંત સૂક્ષ્મ ઘડી આવે ત્યારે આપણો પોતાનો જે વિશ્વાસ હોય એ બહાર પ્રગટ થઈ જાય. ભલે એની પહેલાં આપણે ગમે તે બોલતા હોય પણ ત્યારે તમારી સત્ય હકીકત બહાર આવી જાય. એટલે ભગવંત કહે છે કે જો આ જ્યારે આવો સમય આવ્યો ત્યારે તો પુરુષાર્થને તે જ પ્રદાન કર્યો ને, કે ના હું એ પુરુષને રોકું અને એને મારું અને એને પાઠ ભણાવું. એટલે કે નિયતિવાદવાળાને તો આક્રોશ શોભતું જ નથી, નિયતિવાદવાળાને તો રોષે ભરાવું શોભતું જ નથી, પણ આ તો પુરુષાર્થ પ્રધાન થયું ને કાર્ય. એટલે સદ્દાલ પુત્ર કહે છે કે હા, ત્યારે એને સમજાણું કે આ નિયતિવાદ તો ખાલી બોલવા માટે છે પણ કાર્યો તો પુરુષાર્થ પ્રધાન જ હોય છે. એટલે પછી ભગવંતને કહે છે કે ભગવંતને વંદન નમસ્કાર કહે છે ને કે ભગવંત, હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવાની ઈચ્છું છું. પરમાત્માએ એની જ વાતોથી, એની જ યુક્તિથી એને પોતાને સાચા માર્ગે લાવ્યા. પ્રભુ ધર્મરૂપી રથના સારથી છે. પરમાત્માને કોઈ ફરક નહોતો પડતો, પણ એમને થયું કે આ કોઈ એક ઉત્તમ આત્મા છે, ભવ્ય જીવ છે, નિકટ મોક્ષગામી જીવ છે, તો ચાલ એને ઉન્માર્ગેથી વાળી અને સન્માર્ગે લઈ આવું અને સત્ય ધર્મનો માર્ગ બતાવું. એવો પ્રભુનો આશય હતો કે ચાલ આ એક માણસ પોતે ભ્રમણામાં જીવી રહ્યો છે તો ચાલ એને જગાડીને, ઢંઢોળીને અને એને સાચા માર્ગ પર સ્થાપિત કરું. એટલે આ સદ્દાલ પુત્ર પ્રભુને વંદન નમસ્કાર કરી અને ખૂબ જ ભાવપૂર્વક હર્ષિત થઈ, પ્રસન્ન થઈ, સંતોષ ચિત્તવાળો થઈને પોતે આનંદ વિગ્રહ શ્રાવકોની જેમ પરમાત્મા પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને હવે આ પરમાત્માના માર્ગમાં એકદમ સ્થિર થઈ જાય છે. અને એની પત્ની અગ્નિમિત્રા ભાર્યા એ પણ આ માર્ગને સ્વીકારે છે અને એ પણ પરમાત્મા પાસે જઈ અને શ્રાવકના ભાગવત અંગીકાર કરે છે. અત્યાર સુધીના બધા શ્રાવકોની પત્નીઓ શ્રાવકના પંથે ચાલનારી હતી, પોતાના પતિ શ્રાવકના માર્ગને અનુસરનારી હતી, કેમ કે એમના પતિઓ સન્માર્ગે ગયેલા હતા, સાચા માર્ગ ઉપર હતા, એટલે બધાની પત્નીઓ પણ એ જ માર્ગે ગઈ. હવે આ વાત ફેલાતા ગોશાળાને ખબર પડી ગઈ. એટલે એને લાગી આગ પેટમાં, કારણ કે એને થયું કે મારો તો આ મહાશ્રીમંત અનુયાયી હતો, મારો પરમ ઉપાસક હતો અને એ હવે અન્ય મતમાં ચાલ્યો ગયો. He considered himself to be a competitor of ભગવાન મહાવીર સ્વામી. He had rivalry. બોલો, પ્રભુનો શિષ્ય, પરાણે બનેલો શિષ્ય, પરમાત્મા પાસેથી જ બહુ શ્રુત ભણ્યો, પરમાત્મા પાસેથી તેજોલેશની વિધિ એને શીખી અને સિદ્ધ કરી, એટલે પ્રભુ પાસેથી જ બધું જાણ્યું એને અને બહુ શ્રુત એનું જ્ઞાન એને પરમાત્મા પાસેથી કર્યું. અને હવે પ્રભુની સામે જ પોતે એક અલગ પંથ સ્થાપિત કરી દીધો અને પોતાને સર્વજ્ઞ કેવડાવવા લાગ્યો.
અને હી ઇઝ નાવ ઇન કોમ્પિટિશન. પ્રભુના મનમાં તો કોઈ વિચાર પણ નથી, કોઈ વિકલ્પ પણ નથી, પણ એને એમ થાય છે કે ના, મારો મત જ સાચો. એટલે પોતે હવે આવે છે સદ્દાલ પુત્રને ત્યાં. કયા આશયથી? કે મારો પરમ ભક્ત, મારો પરમ ઉપાસક છે, ચાલ એને મારા મતમાં પાછો લઈ આવું, ચાલ હું એને મારા મતમાં ફરી સ્થાપિત કરું. એવા આશયથી પોતે સદ્દાલ પુત્રના ત્યાં આવે છે. પણ સદ્દાલ પુત્ર તો હવે મહાવીર સ્વામીના રંગે રંગાયા ગયા છે. હવે એના મનમાં, તન મનમાં મહાવીર સ્વામી વાપી ગયા છે. એટલે એ તો હવે ગોશાળાની સામે પણ જોતો નથી. ગોશાળો પોતે પુલાશપુર આવ્યો અને એનો મોટો શિષ્ય સમુદાય હતો, અને એને લઈ અને સદ્દાલ પુત્રને ત્યાં આવે છે. પણ સદ્દાલ પુત્ર તો એને સત્કાર સન્માન કરવાનું તો દૂર રહ્યું, કે એને આદર સત્કાર કરે, એ તો બધું કાંઈ નહીં, એની સામું પણ જોતો નથી, ઊંચી નજરે પણ. ત્યારે ગોશાળો તો વિલખો થઈ ગયો કે અરે, આ તો મારો પરમ ઉપાસક હવે મારી સામે જોતો પણ નથી. અને એને શું આશય હતો કે મને ગોશાળક પીઠ, ફલક, શૈયા, સંથારા વગેરે વસ્તુઓ આપશે, મને એ બધું વહોરાવશે. હવે એ તો આ ગોશાળો તો મારી સામું જોતો નથી, એટલે આપવાની તો વાત જ ક્યાં. એટલે પછી એને શું કર્યું, એને એક યુક્તિ સૂચી કાઢી, અને એને ભગવાન મહાવીરના ગુણ કીર્તન કરવા લાગ્યો. અને આ ગોશાલક એને કહે છે કે હે સદ્દાલ પુત્ર, અહીં મહામાહણ આવ્યા હતા. એટલે સદ્દાલ પુત્ર કહે છે, મહામાહણ કોણ? એટલે સદ્દાલ પુત્ર ઇઝ ઓલ્સો ટ્રાઇંગ ટુ ચેક ઓન હિમ કે મહામાહણ કોણ? મહા એટલે ગ્રેટ, માહણ મા એટલે નહીં, મત આપણે એમ કહીએ ને મત કર, મા એટલે નહીં, હણ એટલે હણવું, મારવું, એટલે નહીં હણવું, એટલે નોન વાયલન્સ. એટલે પરમાત્મા ઇઝ ધ ગ્રેટ નોન વાયલન્સ ઓબ્ઝર્વર, દેટ ઇઝ મહામાહન. એટલે કહે છે કે હે હે દેવાનું પ્રિય, અહીંયા મહામાહન આવ્યા હતા. ત્યારે સદ્દાલ પુત્ર પૂછે છે, મહામાહન કોણ? તો કહે છે કે મહામાહન તો એક શ્રમણ ભગવાન મહાવીર જ છે. તો કે કઈ રીતે? તો કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહન ઉત્પન્ન જ્ઞાન દર્શનને ધારણ કરનાર, યાવત ભક્તિ સ્તુતિ કરાયેલા અને પૂજિત છે, યાવત તથ્ય કર્મની સંપત્તિથી યુક્ત છે. એટલે મહામાહન તો એક પરમાત્મા મહાવીર સ્વામી જ છે. એટલે સદ્દાલ પુત્ર ઝૂકી ગયો. પછી ગોશાળો પૂછે છે કે હે સદ્દાલ પુત્ર, અહીં મહાગોપ આવ્યા હતા? ફરી સદ્દાલ પુત્ર કહે છે, દેવાનું પ્રિય મહાગોપ કોણ છે? તો કહે છે, શ્રમણ ભગવાન મહાવીર જ મહાગોપ છે. મહાગોપ, મહા એટલે ગ્રેટ, ગોપ એટલે એના બે અર્થ થાય. ગોપ એટલે ગોવાળ પણ થાય, જે ગાયોની રક્ષા કરે, ગાયોને સુરક્ષિત રાખે, એને ચરાવવા લઈ જાય, રાત્રે પાછી એમના વાડામાં સુરક્ષિત રીતે લઈ આવે, એ ગોવાળ. અને ગો એટલે પૃથ્વી, ગોપ એટલે પૃથ્વીનું રક્ષણ કરનાર, એટલે રાજા એવો પણ અર્થ થાય. અહીંયા આપણે મહાગોપ એટલે મહાગોવાળ લેવાનો છે. તો કે મહાગોપ કોણ? તો કહે છે પરમાત્મા મહાવીર સ્વામી જ. તો કે કેવી રીતે? તો કે હવે સંસારને અટવીનું સરખામણી કરવામાં આવે છે કે સંસાર રૂપી અટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા ઘણા ભવ્ય જીવોને ધર્મરૂપી દંડ વડે સંરક્ષણ કરીને, સંગોપન કરીને નિર્વાણ રૂપ મહાવાળમાં પોતાના હાથે પહોંચાડે છે. માટે પરમાત્મા મહાગોપ છે. જેમ ગોવાળ પોતે મોટો દંડો રાખે છે અને ગાયોને ચરાવવા માટે લીલા લીલા પેસ્ચર્સમાં લઈ જાય, ખેતરોમાં, અને કોઈ જંગલી પશુ આવે તો દંડા વડે એને દૂર ભગાવે. ગાયો કોણ છે? ભવ્ય જીવો. અને ભવ્ય જીવોને એની ઘાસચારો શું છે? સ્વાધ્યાય, જ્ઞાનરૂપી ઘાસચારો આપે. અને દંડ એટલે દોષો, એના દુષ્ટ કર્મો, એ બધાનો નાશ કરે દંડ વડે, ધર્મરૂપી દંડ વડે. ધર્મરૂપી દંડ વડે એનું સંરક્ષણ કરે છે પરમાત્મા, એની રખેવાળ કરે છે, અને અંતે એને નિર્વાણરૂપ મહાવાળમાં સ્વયં પોતાના હાથે લઈ જાય છે. માટે પરમાત્મા મહાગોપ છે. પછી ગોશાળો કહે છે કે હે દેવાનું પ્રિય, અહીંયા મહાસાર્થવા આવ્યા હતા? ત્યારે સદ્દાલ પુત્ર કહે છે કે શા હેતુથી તમે એમ કહો છો? ત્યારે કહે છે કે હે સદ્દાલ પુત્ર, પરમાત્મા મહાવીર સ્વામી જ મહાસાર્થવા છે. સાર્થવા એટલે ચેરિયટ ડ્રાઈવર, જે પોતે રથના જે સારથી હોય એને મહાસાર્થવા કહેવાય. તો કે કઈ રીતે?
તો કે જે પરમાત્મા સંસારરૂપી અટવી સંસારરૂપી રણ સંગ્રામમાં નાશ પામતા વિનાશ પામતા વિલુપ્ત થતા ઘણા જીવોને ધર્મમય માર્ગ વડે સંરક્ષણ કરતા નિર્વાણ રૂપ મહાપટન નગરના સન્મુખ પોતાને હાથે પહોંચાડે છે. રણ સંગ્રામમાં સારથી પોતાના રથમાં બેઠેલા યોદ્ધાને એટલી કુશળતાપૂર્વક રથ આમ તેમ લઈ જાય અને બધા દુશ્મનોથી એની રક્ષા કરતો એને પછી સામે કિનારે મોક્ષમાં લઈ જાય. એટલે નિર્વાણરૂપ મહાપટન નગરના સન્મુખ પોતાને હાથે લઈ જાય. જેવી રીતે મહાભારતમાં કૃષ્ણ વાસુદેવ પોતે અર્જુનના સારથી થયા તો અર્જુનનો વિજય નિશ્ચિત થઈ ગયો, કારણ કે કૃષ્ણએ એની રક્ષા કરી. જ્યાં જ્યાં પણ વિઘ્નો આવતા ત્યાં કૃષ્ણ કુશળતાપૂર્વક એનો રથ બીજી બાજુ લઈ જઈ અને અર્જુનને હેમખેમ પહોંચાડે છે. એવી રીતે પરમાત્મા તો આ સંસારરૂપી મહાસંગ્રામમાં આપણા જ કર્મો સાથે યુદ્ધમાં આપણને વિજય પતાકા મેળવી આપે છે. એવા આ મહાસાર્થવા છે પરમાત્મા. સાર્થવાઓના પણ સાર્થવા એવા પરમાત્મા મહાસાર્થવા છે. પછી કહે છે કે હે દેવાનું પ્રિય, અહીંયા મહાન નિર્યામક આવ્યા હતા. ફરી સરદાર પુત્ર કહે છે મહાન નિર્યામક કોણ? નિર્યામક મહા એટલે ગ્રેટ, નિર્યામક એટલે કેપ્ટન ઓફ અ શિપ. તો કે જે પરમાત્મા કેવી રીતે મહાનિર્યામક? તો કહે છે કે હે દેવાનું પ્રિય, હવે સંસારને મહાસમુદ્રની ઉપમા આપવામાં આવે છે કે સંસારરૂપ મહાસમુદ્રમાં નાશ પામતા વિનાશ પામતા વિલુપ્ત થતા બુડતા એટલે ડૂબી જતા અત્યંત ડૂબી જતા ગોથા ખાતા બીજા જીવોથી ઉપદ્રવ પામતા એવા જીવોને ધર્મ બુદ્ધિરૂપ નૌકા વડે નિર્વાણરૂપ તીરની સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે. જેમ કોઈ કુશળ કેપ્ટન હોય, મહા સમર્થ નાવિક હોય, તો ગમે તેવા સમુદ્રમાં તોફાનો આવે, ઉથલ પાથલ આવે, તો પણ એ નાવિક પોતાની નૈયાને એટલી કુશળપણે લઈ જઈ અને સામે કિનારે પહોંચાડે છે. પોતાની નૈયામાં બેઠેલા બધા જ નાવિક છે એ બધા જ લોકોને હેમખેમ બધા તોફાનોથી બચાવી અને સામે કિનારે પહોંચાડે છે. સામો કિનારો એટલે મોક્ષ. સંસાર અને મોક્ષ બે સામસામા કિનારા છે, એનો ક્યાંય મેળાપ જ નથી. કાં તો તમે સંસાર ગમે કાં તો તમને મોક્ષ ગમે, બિકોઝ દે આર ટુ ઓપોઝિટ્સ, દે આર ટુ એક્સ્ટ્રીમ્સ. એટલે પરમાત્મા મહાનિર્યામક ભવ્ય જીવો જે એના શરણે આવે અને પરમાત્માની નૌકામાં બેસી જાય તો પરમાત્મા એને હેમખેમ સામે કિનારે પહોંચાડે છે. એવી રીતે પરમાત્મા મહાનિર્યામક છે, સામે કિનારે મોક્ષે પહોંચાડે છે. આપણે સ્તવનમાં જોઈએ છે મહાગોપને મહાનિર્યામક એની પેરે બિરુદ ધરાવો રે, તો શું આશ્રિત ને ઉદ્ધરતા બહુ શુરે કહાઓ મારા સાઈ રે. આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો રે. એટલે એવી આવા બધા વિશેષણોથી આ ગોશાળો પરમાત્માને નવાજે છે, એમના ગુણ કીર્તન કરે છે. એટલે શ્રદ્ધાલ પુત્ર તો અત્યંત હર્ષિત રોમાંચિત થઈ ગયો કે વાહ, મારા પરમાત્માને આવા ગુણ વિશેષણથી આ ગોશાળો નવાજે છે, હવે એના ગુણ કીર્તન કરે છે. મહાગોપ, મહાનિર્યામક, મહાસાર્થવા, મહાધર્મકથી પણ કહે છે. એટલે આવા વિશેષણથી એટલે શ્રદ્ધાલ પુત્ર તુરંત જ હર્ષિત રોમાંચિત થઈને કહે છે હે ગોશાળા, હું તને અત્યારે તારે જે જોઈએ વસ્ત્ર પાત્ર પીઠ ફલક સંથારો તને જે જોઈએ એ બધું તું મારી 500 દુકાનોમાંથી સ્વયંમેવ જઈને જેટલું એટલું ગ્રહણ કર. પરંતુ એક વાત નિશ્ચિત છે કે હું તારા ધર્મ અથવા તારા તપની બુદ્ધિથી આ કરતો નથી. તારા ધર્મ કે તારા તપથી હું પ્રભાવિત થતો નથી, પરંતુ તું મારા પરમાત્માની, મારા ભગવંત, મારા વહાલા એવા મહાવીરની આવી અદ્ભુત ગુણગાન કરે છે, સ્તુતિ કરે છે, માટે હું તને આ બધું આપું છું. એટલે ગોશાળાને પણ થયું કે અહો, આ શ્રાવક તો જુઓ, ખાલી મેં એના ઉપાસક એવા દેવના આવા વખાણ કર્યા તો પણ આટલું બધું મને એને ફળ આપ્યું. એવા આ પરમાત્મા છે, એમના ગુણ કીર્તન સ્તવન કરો
તો તમને મું માંગ્યું કલ્પવૃક્ષ છે. પરમાત્મા બધું જ આપવાને સમર્થ છે, પણ આપણે તો મોક્ષ જ માંગવું છે. એટલે એવો આ શ્રદ્ધાલ પુત્ર કહે છે, તમને જે જોવે એ લઈ જાઓ. તમે મારા ભગવંતની આવી સ્તુતિ, આવું ગુણ કીર્તન કર્યું છે. એટલે ગોશાલક પોતે ત્યાંથી નીકળી જાય છે, પણ વિલખા મુખે નીકળે છે, કારણ કે જાણી ગયો કે હવે આ શ્રદ્ધાલ પુત્ર મહાવીરના રંગે રંગાયો છે, અને હવે મહાવીરના ધર્મમાં એને ખૂબ આસ્થા, ખૂબ શ્રદ્ધા, અડગ અવિવળ શ્રદ્ધા છે, કેમે કરીને ચલિત થાય એમ નથી. એટલે પોતે જેવો આવ્યો હતો એવો જ વિલખા મુખે ચાલ્યો ગયો, અને પોતાને જે જે જોઈતું હતું એ ત્યાંથી એને ગ્રહણ કરી લીધું. અનુક્રમે આ શ્રદ્ધાલ પુત્ર દ્રઢધર્મીપણે પોતાના વ્રત નિયમમાં સ્થિર થયેલો. 14 વર્ષ વીતી ગયા. 15મા વર્ષની મધ્યમાં એને પણ પોતે પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાનો કારોબાર સોંપી દીધો, અને પોતે શ્રાવકની 11 પ્રતિમાઓને વહન કરવા લાગ્યો. ત્યારે રાત્રે જેવી રીતે ચૂલની પિતા સુરાદેવ ચૂલશતક પાસે દેવ આવ્યો હતો, એવી રીતે એક દેવ શ્રદ્ધાલ પુત્ર પાસે પણ આવ્યો મધ્યરાત્રિએ. શ્રદ્ધાલ પુત્રે પૌષધ લીધેલું, દિવસ અને રાત્રિ બંનેનું. એટલે રાત્રિના સમયમાં દેવ આવી અને નીલ કમલ જેવી મોટી તલવાર લઈ અને શ્રદ્ધાલ પુત્ર પાસે આવીને કહે છે કે હે શ્રદ્ધાલ પુત્ર, તું આ મહાવીરના ધર્મને છોડી દે, તારા આ વ્રત નિયમોને છોડી દે, નહીં તો હું તારા પર મોટો ઉપસર્ગ કરીશ. શ્રદ્ધાલ પુત્ર કાંઈ બોલતા નથી. એક વાર કહે છે, 2 વાર કહે છે, પછી કહે છે હું તારા જ્યેષ્ઠ પુત્રને લઈ આવીશ, અને તારા જ્યેષ્ઠ પુત્રને તારી સામે જ આ નીલ કમલ જેવી તલવાર છે એનાથી એના 9 ટુકડા કરી કાઢીશ, અને આ મોટી કડાઈ છે એમાં એને ઉકળતા તેલમાં નાખી અને પછી એના શરીરના લોહીને માંસ વડે તારા શરીર પર છાંટીશ, પણ તું હવે આ છોડી દે. 2-3 વાર કહ્યું. શ્રદ્ધાલ પુત્ર તો ચલિત થતા નથી. એટલે તે દેવે દૈવી શક્તિથી આવું દ્રશ્ય ઊભું કરી દીધું. પછી કહે છે કે હજી કહું છું શ્રદ્ધાલ પુત્ર, તું આ વ્રત નિયમને છોડી દે. 2-3 વાર કહે છે. શ્રદ્ધાલ પુત્ર જવાબ નથી આપતા. તો કે છે હું તારા આ મધ્યમ પુત્રના આ હાલ કરીશ. એમ કરીને મધ્યમ પુત્રના એ હાલ કર્યા, ટુકડા કરી કાઢ્યા, અને એને ઉકળતા તેલમાં નાખી અને એના લોહી માંસથી એને છાંટ્યો. તો પણ શ્રદ્ધાલ પુત્ર વિચલિત થતા નથી. કહે છે હવે તો તું જો નહીં ચલિત થાય તો પછી હું તારા સૌથી નાના પુત્રના પણ આ હાલ કરીશ. શ્રદ્ધાલ પુત્ર કાંઈ મચક આપતા નથી, કાંઈ બોલતા નથી. દૈવી શક્તિથી આવું દ્રશ્ય એનું બી ઊભું કરે છે. હવે દેવ થાક્યો કે આ શ્રાવક તો અજબ ગજબની સ્થિરતા છે, કેવો અડગ છે પોતાના વ્રત નિયમમાં. એટલે વિચારે છે કે હવે કંઈ બીજી યુક્તિ કરું. એટલે કે છે ચાલ શ્રદ્ધાલ પુત્ર, હવે તારા આ બધા હાલ તારી પત્ની અગ્નિમિત્રાનું હું કરીશ. અને કહે છે કે તારી સહધર્મચારિણી, તારા સુખ દુઃખમાં તારી સાથે સમાન રહેનારી, તને સહાય કરનારી એવી તારી પત્ની છે, એના પણ આ 2 હાલ કરીશ. એમ કરીને 1-2 વાર કરે છે. શ્રદ્ધાલ પુત્ર ચલિત થત. 3જી વાર કરે છે. ત્યારે શ્રદ્ધાલ પુત્રને થાય છે કે આ દુષ્ટ પુરુષ તો મારી પત્નીના પણ આ હાલ કરશે. કદાચ એમના મનમાં હશે કે મારી પત્ની એની રક્ષા કરવી એ મારી ફરજ છે. મારા સુખ દુઃખમાં સમાન, મારી સાથે સમાન રહેનારી, મને સહાય કરનારી, એના પણ આ 2 હાલ કરશે તો જે પણ તત્વ કેવલી ગમ્ય. એટલે એ એને પકડવા જાય છે. તો કે નક્કી હવે મારી પત્નીના પણ આ હાલ કરશે. પકડવા જાય છે ત્યારે પેલો દેવ અર્થ ધ્યાન થઈ જાય છે અને કોલાહલ મચી જાય છે. એટલે આ કોલાહલ સાંભળીને એની પત્ની અગ્નિમિત્રા આવે છે અને પૂછે છે કે સ્વામી શું થયું? ત્યારે બધી વાત કહે છે. તો કે ના આવું કંઈ થયું નહોતું, આ તો ભ્રમ છે. કોઈ દેવી પુરુષે તમને ભ્રમિત કર્યા લાગે છે. આપણા 3 પુત્રો તો હેમખેમ છે અંદર, અહીંયા કોઈ તેલની કડાઈ પણ નથી ને કાંઈ નથી. એટલે ત્યારે શ્રદ્ધાલ પુત્રને થયું કે આ મારો ભ્રમ હતો અને હું ખાલી ચલિત થઈ ગયો. પોતે પોતાનું, અને એને તો કંઈ દેવને મારવાનો કે એનો ખાલી આશય હતો કે એને હું રોકું, એને પકડીને એને હું રોકું, પણ એટલું પણ કરવાનું નથી. સાધુ ભગવંતે પૌષદમાં રહેલો શ્રાવક સાધુ તુલ્ય ગણાય. એટલે પોતાની ધ્યાનમગ્ન અવસ્થાથી ચલિત થયો, એટલે પોતે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. દુષ્કૃત નિંદા ગરહા કરી અને પછી ફરી વ્રતમાં સ્થિર થાય છે. અને પછી પોતે અંતે જ્યારે એનો અંત સમય આવે ત્યારે મરણાંતિક સંલેખના કરી અને પછી પોતે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પહેલા દેવલોકમાં અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ અને સિદ્ધિ ગતિને પામશે. હવે પરમાત્માના 8મા શ્રાવક મહાશતક. We will have to finish all the શ્રાવક્સ. એટલે મહાશતક આપણને અત્યંત પ્રિય
એવું રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક નામે રાજા હતા અને ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું. તે રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક મહાધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. એની રેવતી પ્રમુખ 13 પત્નીઓ હતી. 13 રેવતી પ્રમુખ હતી અને બીજી 12 પત્નીઓ. આ રેવતી એટલી ધનાઢ્ય ઘરની દીકરી હતી. પોતે પોતાના દાઈજામાં 8 કરોડ સુવર્ણ મુદ્રાઓ લઈ આવી હતી અને 8 ગાયોના ગોકુળ, એક ગોકુળમાં 10,000 ગાય, એવા 8 ગોકુળો લઈ આવી હતી. અને બીજી 12 પત્નીઓ પોતાના દાયજામાં 1 કરોડ સુવર્ણ મુદ્રાઓ અને 1 ગોકુળ લઈને આવેલી. અને આ પોતે મહાશતક, એની પાસે પણ ગજબ ગજબની લક્ષ્મી હતી. અનુક્રમે પરમાત્મા આ રાજગૃહ નગરીમાં ગુણશીલ નામના ચૈત્યમાં પધાર્યા. પ્રભુના સમવસ્ત્રના મંડાણ થયા. બધા લોકો ગયા. આ કેવી વૈભવશાળી નગરી હશે! આ નગરીનો રાજા મહારાજા શ્રેણિક, જે આવતા ભવે તીર્થંકર થવાના, એના બધા ઉજ્જવલ વંશમાં થયેલા ઉત્તમ પુત્રો અભયકુમાર, મેઘકુમાર, નંદીશેણ, હલ્લ વિહલ્લ, એમના જમાઈ મેઘતારજ, આ બધાને આપણે વિસ્તારથી જોઈ ગયા. આ જ નગરીમાં શાલીભદ્ર, મહારિદ્ધિ સિદ્ધિના સ્વામી, એમના બનેવી ધન્યા, પછી ધન્યકુમાર, પછી મહાસતી સુલશા શ્રાવિકા, આવતા ભવે તીર્થંકર, ભાવિ તીર્થંકર થનારા એવો આત્મા, પછી સુદર્શન શ્રાવક, પુણ્યો શ્રાવક, પુણ્યા પણ પૂનમચંદ શેઠ હતા. મહારિદ્ધિ સિદ્ધિથી સંપન્ન હતા, અત્યંત શ્રીમંત હતા, પણ પરમાત્મા પાસે વ્રતધારી શ્રાવક થયા અને બધું છોડી દીધું. અને પુણ્યો નામ કેમ પડ્યું? રૂની પૂણી કાંટતા હતા એટલે પુણ્યો નામ પડી ગયું. આધ્યાત્મની દ્રષ્ટિએ અદ્ભુત એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરનાર એવા પુણ્યવાન આત્મા માટે પુણ્યો હતો. એટલે પુણ્યો શ્રાવક એવા બધા આ રાજગૃહ નગરીમાં રહેતા હતા. એમાં આ મહાશતક નામે ગ્રસ્ત પણ રહેતો હતો. પરમાત્માની મીઠી મધુર દેશનાથી પ્રભાવિત થઈ અને મહાશતકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને પોતે પોતાના પરિગ્રહનું પરિમાણ કરી લીધું. તો એને કેટલું પરિમાણ કર્યું? એને 8 કરોડ સોનૈયા ભંડારમાં, 8 કરોડ સોનૈયા વ્યાપારમાં અને 8 કરોડ સોનૈયા વ્યાજે, એવી રીતે આટલું રાખ્યું. અને 8 ગાયોના ગોકુળ રાખ્યા. આટલું પરિમાણ કરી લીધું. અને રેવતી પ્રમુખ 13 સ્ત્રીઓ અને બીજા બધાનો ત્યાગ. આવી રીતે એને પોતે પોતાના પરિગ્રહનું પરિમાણ કર્યું અને શ્રાવક ધર્મમાં સ્થિર થઈ ગયા. હવે એક દિવસે થોડો કાળ ગયા બાદ રેવતીને થયું, અરે મારે તો 12 શોક્યો છે, સપત્નીઓ છે, એટલે હું નિશંકપણે સરદાર પુત્ર મહાશતક સાથે ભોગ ભોગવી શકતી નથી. મિચ્છા મિત્રો, મહાશતક સાથે ભોગ ભોગવી શકતી નથી. તો ચાલ આ 12 શોક્યોને કેમે કરીને મારા માર્ગમાંથી કાઢી નાખું. મને શૂળની જેમ ખૂંચ્યા કરે છે. એટલે લાગને જોતી રેવતીએ પોતે પોતાની 6 સપત્નીઓને શસ્ત્ર પ્રયોગથી અને 6 સપત્નીઓને વિષ પ્રયોગથી મારી નાખે છે. બોલો, દુષ્ટ બુદ્ધિ ઇઝ લાઈક અ 2-edged sword. એક તલવાર છે, એ કોઈને મારવાનું પણ કામ કરે, કોઈને જીવન દાન આપવાનું પણ કામ કરે. કોઈને રોગ થયો હોય તો એને ચીરીને એનામાંથી રોગ નિર્મૂળ કરવા માટે પણ તમારે તલવાર વાપરવી પડે અને કોઈને મારી નાખ. એવી જ આ બુદ્ધિ છે. સન્માર્ગે પણ વાપરો, ઉન્માર્ગે પણ વાપરો. રેવતીએ શું કર્યું? ઉન્માર્ગે વાપરી અને પોતાની 12 સપત્નીઓને મારી નાખે છે દુષ્ટ આશયથી. અને પછી પોતે વિચારે છે કે હવે હું મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગો ભોગવું અને સુખી મારો કાળ નિર્ગમન કરું. અનુક્રમે આ રેવતી એને માંસની લુલુપતા થઈ જાય છે, એટલે માંસ ભક્ષણ બની જાય છે. અને પછી પોતે શેકેલા, તળેલા, ભૂજેલા માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધું, મદિરા આદિથી પોતે આસ્વાદન કરતી પરિવારને વેચતી વિચરે છે. વ્યસનો કેવા છે? એક વ્યસન લાગી જાય એ પછી બીજા બધા વ્યસનોને ધીમે ધીમે લઈ આવે. વન બેડ ક્વોલિટી વિલ બ્રિંગ મેની અધર બેડ ક્વોલિટીઝ ઇન યુ. કારણ કે આ ઉન્માર્ગ જ એવો છે, મોહરાજાનું સામ્રાજ્ય જેવું છે. એક દુષ્ટ વ્યસન પડી ગયું પછી તમારું ચાલુ થઈ ગયું, પછી એ માર્ગે જ તમે આગળ વધતા જાઓ. અનુક્રમે રાજગૃહ નગરીમાં અમારીની ઘોષણા થઈ, એટલે હવે માંસ વેચવાનું બંધ કરાવી દીધું. ત્યારે રેવતી
માંસમાં એટલી લોલુપ હતી કે છુપી રીતે પોતાના પિયરથી માંસ મંગાવીને ખાતી. બોલો, હવે આમ બહારથી તો માંસ મળતું નહીં, એટલે પોતાના પિયરથી માંસ મંગાવી અને તો પણ માંસ ભક્ષણ કરતી. હવે આ મહાશતક ક્ષમણોપાસક પોતાને 14 વર્ષ વીતી ગયા અને પછી 15મા વર્ષની મધ્યમાં પોતાને થયું કે હવે મારે મારો બધો કાળ નિર્ગમન શ્રાવક પર્યાયમાં જ સંપૂર્ણ રીતે પ્રસાર કરવો છે. મારે શ્રાવકની 11 પ્રતિમાઓને વહન કરવી છે. એટલે પોતાના જ્યેષ્ઠ પુત્રને બોલાવી અને ઘરનો બધો કારોબાર એને સોંપી દે છે અને પોતે પોષશાળામાં જઈ અને ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને પોતાનો કાળ નિર્ગમન કરે છે. પણ સંસાર રૂપી આજે 2 પૈડાનો રથ છે. પતિ પત્નીનો 2 પૈડાનો રથ છે. એમાં બંને પૈડાઓ સાથે ચાલતા હોય તો ઘણું આગળ પંથ કાપી શકાય. પણ જો એક ઉત્તર તરફ જતો હોય, બીજો દક્ષિણ તરફ જતો હોય તો બહુ મુશ્કેલી પડે. આમનામાં પણ એવું જ થયું. મહાશતક ધર્મના માર્ગમાં સ્થિર હતા અને રેવતી સંસારાભિમુખ આત્મા હતો. વિષયાભિલાષ એનામાં હતો. વિષયોની એટલી બધી લોલુપતા હતી અને એનું ખાણી પીણી બધું દુર્વ્યવસ્થિત થઈ ગયેલું, બધું ખિન્ન ભિન્ન થઈ ગયેલું. એટલે આ રેવતીને હવે જે વિષયાંત આત્મા હોય, જેને વિષયની આટલી બધી લોલુપતા હોય, એને સંસાર સુખ સિવાય સંસારમાં સુખ છે જ નહીં, પણ એને જાણી લીધેલું, ભ્રમિત થયેલું, એને એમાં જ એની આસક્તિ હોય. એટલે એક દિવસ રાત્રે, હવે એના શ્રાવક તો પૌષશાળામાં છે, તો પણ રાત્રિના સમયમાં રેવતી આવે છે અને પોતે માંસ મદિરાના ઓલામાંથી એને એમ થાય છે કે એને ભાન જ નથી કે શું બોલે છે. મોહને વશ થયેલો આત્મા મદિરા પીધેલા માણસ જેવો જ હોય છે. એને ભાન નથી હોતું કે એ શું બોલે છે. એટલે કહે છે કે હે મહાશતક, હે દેવાનું પ્રિય, તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મોક્ષનું શું કામ છે? તમે ખાલી મારી સાથે ઉદાર ભોગ ભોગવો ને, એ જ તમારીમાં અહીંયા જ દેવલોક છે. તમારે દૈવી સુખ કે મોક્ષ સુખની જરૂર જ ક્યાં છે? મારી સાથે ભોગ ભોગવો, હું તો તૈયાર જ છું. એમ કરીને પોતાનું ઉત્તર વસ્ત્રીએ પણ કાઢે છે. પણ મહાશતક તો એની સામું પણ જોતો નથી. રેવતી 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર કહે છે. મહાશતક ચલિત તો થતા નથી, એની સામું પણ જોતા નથી. એટલે જેવી વિલખા મુખવાળી રેવતી આવી હતી, એવી વિલખા મુખવાળી પાછી ચાલી ગઈ. અનુક્રમે મહાશતકને સમય જતા જતા એનું શરીર અત્યંત તપશ્ચર્યાથી કૃશ થઈ ગયું. એટલે પછી તેને થયું કે હવે આ કાયાનું બીજું કોઈ કામ નથી અને કે મારું હવે આ શરીર એકદમ કૃશ થઈ ગયું છે. એટલે આનંદ શ્રાવકની જેમ જ બધું. એટલે વિચારે છે કે ચાલ હવે હું મરણાંતિક સંલેખના અંગીકાર કરું. એટલે પોતે મરણાંતિક સંલેખના અંગીકાર કરે છે. એટલે છેલ્લા સમયમાં આ બધા શ્રાવકો શું કરતા? પોતે ચારેય પ્રકારના અણશનનું સ્વીકાર કરતા, ચારેય પ્રકારના આહાર પાણીનો ત્યાગ કરી દેતા. એટલે મરણાંતિક સંલેખના અંગીકાર કરી, ભાત પાણી વગેરે બધાના પ્રત્યાખ્યાન કરી અને પછી આ શ્રાવકો, એ લોકોની મનોદશા કઈ હશે? કઈ ઉજ્જવળ મનોદશા હશે? ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો. હવે એમ પણ ઈચ્છતા નથી કે મને જલ્દી મૃત્યુ આવી જાય, કાં તો એમ પણ નથી ઈચ્છતા કે હજી હું થોડું વધારે જીવું. એને જીવન અને મરણ એમાં કોઈ ફરક નથી પડતો. જન્મ અને મૃત્યુની આકાંક્ષા રહિત હવે એમની અવસ્થા છે. મૃત્યુ આવે તો ભલે, ન આવે તો ભલે, જીવન છે તો ભલે, ન હોય તો કોઈ એને ક્યાંય અપેક્ષા નથી. અને આવી રીતે પોતાનો કાળ નિર્ગમન કરે છે. ત્યારે અત્યંત શુદ્ધ અધ્યવસાય વડે એના મનની નિર્મળતા અત્યંત થઈ ગઈ. ચિત્તની વિશુદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચી અને આત્માના અધ્યવસાય એવા શુભ થઈ ગયા, એટલા શુભ અધ્યવસાય પ્રગટ થઈ ગયા કે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થઈ ગયો. અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થઈ ગયો. અને ત્યારે જ એને ઉદાર એવું અવધિ જ્ઞાન અને અવધિ દર્શન ઉત્પન્ન થયું. આનંદ શ્રાવકની જેમ. અને અવધિ જ્ઞાન અને અવધિ દર્શન ઉત્પન્ન થયું. કેટલું વિશાળ, એટલું બધું વિશાળ અવધિ જ્ઞાન ને અવધિ દર્શન ઉત્પન્ન થયું. મનની નિર્મળતા, ચિત્તની વિશુદ્ધિ અને આત્માના શુભ અધ્યવસાય શું પ્રગટ કરે છે. અવધિ જ્ઞાન વડે પહેલા જ મેં કહ્યું કે જૈન ભૂગોળ પ્રમાણે મધ્યલોકમાં વચ્ચે એક દ્વીપ,
એક સમુદ્ર, વળી ફરતો દ્વીપ, વળી ફરતો સમુદ્ર, વળી ફરતો દ્વીપ, સમુદ્ર. આવી રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એમાં સૌથી વચ્ચોવચ જંબુદ્વીપ, જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં આપણે રહેલા છે, અને એને ફરતો લવણ સમુદ્ર. તો આ શ્રાવક છેક લવણ સમુદ્રમાં 1000 યોજન સુધીના ક્ષેત્રને અહીં રહે દેખે છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રના 1000 યોજન સુધી પોતે દેખે છે. પછી ઉત્તર દિશાએ ચૂલ હિમવંત વર્ષધર પર્વતને જાણે છે અને દેખે છે, અને ઉપર સૌધર્મ દેવલોક સુધી જોવે છે, અને અધોલોકમાં જ્યાં 7 નારકીઓ રહી છે, ત્યાં પહેલી નારકી રત્નપ્રભા પૃથ્વીના 84,000 વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુત નામના નરકાવાસને જાણે છે અને દેખે છે. બોલો, આટલું વિશાળ અધિજ્ઞાન એનું ઉત્પન્ન થઈ ગયું શ્રાવકને. ત્યારબાદ આ રેવતી ગ્રહપત્ની કોઈક એક દિવસે ફરી મદ ઉન્મત્ત થયેલી અને ફરી પોતે મદના વેશમાં આવી લે ભાન ભૂલેલી રેવતી મહાશતક પાસે આવે છે અને કહે છે, હે મહાશતક, હવે તમે શું કામ મારી સાથે ભોગ ભોગવતા નથી? છોડી દો આ બધા વ્રત નિયમને. એને કંઈ ભાન પણ નથી કે મારા શ્રાવકે મરણાંતિક સંલેખના અંગીકાર કરી છે, અને જેમ તેમ બોલવા લાગી છે કે હું, અને 2-3 વાર કહે છે કે હે મહાશતક, તમે મારી સાથે ભોગ ભોગવો. ત્યારે મહાશતકને જરા ક્રોધ આવ્યો અને પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અવધિ જ્ઞાન એ એવું છે કે એનો ઉપયોગ મૂકવો પડે. ઉપયોગ મૂક્યો અને એને જાણ્યું કે આ રેવતી તો આજથી 7મા દિવસે મૃત્યુ પામવાની છે. એટલે એને જાણીને રેવતીને કહ્યું કે, અરે અપ્રાર્થિતની પ્રાર્થના કરનારી હે રેવતી, તું શું કરી રહી છે? તું તો 7 રાતની અંદર અલસક રોગ વડે પીડિત થઈને, આર્ત ધ્યાનથી અત્યંત પરવશતાથી દુઃખી થયેલી, અસમાધિ થઈને તું મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યુત નરકમાં 84,000 વર્ષની સ્થિતિવાળા નારકપણે તું ઉત્પન્ન થઈશ, અને તું શું કરી રહી છે? એટલે જેવું આ શ્રાવકે કહ્યું એટલે રેવતી તો ભયભીત થઈ ગઈ એકદમ, અને દ્રવી ગઈ, અને પોતે ગભરાઈ ગઈ એકદમ. ભયભીત થઈ, ત્રાસ પામી અને ઉદ્વિગ્ન થઈને, અત્યંત ભય પામીને ધીમા પગલાએ ચાલી ગઈ અને પોતાના સ્થાનકે આવી. અને પછી અત્યંત ઉદાસ થઈ, ચિંતા મગ્ન થઈ. કોણ ન ઉદાસ થાય? તમને કોઈ કહે કે આજથી 7 દિવસ પછી ખાલી તમારું મૃત્યુ છે એમ કે તો પણ માણસ ઉદાસ થઈ જાય. તો આ તો મૃત્યુ, અસમાધિથી મૃત્યુ થવાનું, આર્ત ધ્યાનથી પીડિત, એ પણ ચાલો, પણ એના પછી નરકના દુઃખ ભોગવવાના, એ સાંભળીને કોણ ચિંતિત ન થાય? કોણ ચિંતામગ્ન ન થાય? એટલે અત્યંત ઉદાસ થઈ ગઈ, અત્યંત ચિંતામગ્ન થઈ. અને રેવતી ખરી જ રીતે 7 રાતની અંદર જ અલસક વ્યાધિથી પીડિત થઈને આર્તધ્યાનની અત્યંત પરાધીનતા વડે, પરંપરા વડે પોતે તે કાલે પોતાનો અંત સમય પૂર્ણ કરી અને રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યુત નરકમાં 84,000 વર્ષના આયુષ્યવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. બોલો, મેળવ્યું શું? એને પણ પ્રભુ મહાવીર મળ્યા હતા. રાજગરી નગરીમાં પરમાત્મા પણ પધાર્યા હતા, અને એ પણ શ્રાવિકા હતી. એ પોતે વ્રત લઈ શકત, પણ એને શું કર્યું? ઉન્માર્ગ લીધો. પોતાના પતિ જે સન્માર્ગે વળી ગયા છે, ભાવિમાં બીજા ભવે મોક્ષે જનારા છે, એવા પતિને પણ પામીને રેવતીએ શું કર્યું? આ મોહની આધીન થયેલો આત્મા શું કરે છે? હાથમાં આવેલ મનુષ્ય ઝૂંપડી જન્મરૂપી રત્નને ખાળમાં નાખી દે છે. નારક તરીકે ઉત્પન્ન થઈ ગઈ. તે કાળે અને તે સમયે પરમાત્મા મહાવીર સ્વામી પોતાની આખી પરિષદાને લઈને ફરી રાજગરી નગરીમાં પધાર્યા. અને બધા પરમાત્મા પધાર્યા એટલે રાજગરી નગરીના બધા લોકો આવીને પરમાત્માને દર્શન, વંદન, નમસ્કાર કરે છે. પ્રભુએ પણ આખી પરિષદાને ઉદ્દેશીને પોતે શ્રાવક અને બધી ધર્મકથા કહી અને લોકોને ભાવિત કર્યા. અને અંતે જ્યારે પરિષદા પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ પોતાના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમને ઊભા કર્યા. પ્રભુ છે. પરમાત્મા ધર્મરૂપી રથના સારથી છે. પોતાનો અત્યંત કુશળ, અત્યંત વિચક્ષણ, ધર્મી એવો શ્રાવક પણ જરાક પણ ચૂકી જાય તો પરમાત્મા તમને સન્માર્ગે લાવવા માટે સદા હાજર હોય છે. એટલે પરમાત્મા કહે છે, હે ગૌતમ,
તમે અહીં આવો અને મારા શ્રમણોપાસક મહાશતક પૌષદશાળામાં છેલ્લી મરણાંતિક સંલેખના વડે કૃશ થયેલા આયુષ્યવાળા શરીરવાળા અને જેમને ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે એવા તે છે, તેની પાસે તમે જઈ અને મારો આ સંદેશો કહો. અને પછી ગૌતમને બધું કહે છે, જેવું બધું યથાસ્થિત બનેલું તેવું, કે રેવતી એની પાસે આવી અને મહાશતક જરા ગુસ્સે થઈ ગયા અને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી અને રેવતીને પોતાનું ભવિષ્ય કહે છે. ત્યારે કહે છે કે શ્રમણોપાસકને કહેજો કે સત્ય, તથ્ય અને સદભૂત હોવા છતાં પણ વાત 100% સાચી હતી, સત્ય જ હતી, પણ એ અનિષ્ટ હતી, અનિચ્છનીય હતી, અપ્રિય હતી, અમનોજ્ઞ હતી, અમનોહર શબ્દ વડે બોલાયેલી હતી. માટે શ્રાવકે આનું પ્રાયશ્ચિત લેવું પડે. આપણે પણ જોઈ ગયા, કોઈ આંધળો હોય એને એમ ન કહેવાય કે તું આંધળો છે એમ, કેમ કે ભલે એ વાત સત્ય છે પણ એને દુઃખ ઉત્પન્ન કરનારી છે, ખેદ ઉત્પન્ન કરનારી છે. પરમાત્માનો માર્ગ કેવો સુંદર માર્ગ છે. ભલે સત્ય હોય પણ સામા માણસને દુઃખ આપનારી હોય એવી સત્ય વાત પણ કહેવાની પ્રભુ ના પાડે છે. અને દ્રૌપદીએ કર્યું, અંધે કા પુત્ર અંધા, તો શું થયું? આખું મહાભારત ઊભું થઈ ગયું. એટલે ભલે વાત સત્ય હોય, ભલે વાત 100%ની સાચી હોય, પણ જો અપ્રિય હોય, અમનોજ્ઞ હોય અને અમનોહર હોય તો એવું બોલવું ન જોઈએ. મહાશતકે ચૂપ રહેવાનું હતું. રેવતી ક્યાં પૂછવા આવી હતી કે મારું ભવિષ્ય મને કહો એમ. અને આવું કહેવા વડે રેવતીને કેટલું દુઃખ થયું. જે થવાનું હોય એ થવાનું હતું, પણ આપણે ક્યાં ઠેકો લીધો છે બધાને કહેવાનો. એટલે પરમાત્મા કહે છે કે સત્ય છતાં પણ અનિષ્ટ કથન વડે બીજાને ઉત્તર ન આપવો. અને કહે છે કે સત્ય છતાં અનિષ્ટ વચનો વડે ઉત્તર આપ્યો છે, માટે એને પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને ગૌતમ સ્વામી છે, વિનય ગુણના ભંડાર. આપણે ગૌતમ સ્વામીની જગ્યાએ હોય તો દર વખતે મને જ મોકલો છો, જ્યારે હોય ત્યારે મને જ ધક્કા ખોડાવો છો. ગૌતમ સ્વામી પણ વયોવૃદ્ધ હતા, પરમાત્મા કરતા 8 વર્ષે મોટા હતા ઉંમરમાં. તો પણ જ્યારે ત્યારે પ્રભુ ગૌતમ સ્વામીને જ ઊભા કરે. તો એમ કે મારા કોઈ શિષ્યને મોકલો ને, તમારા બીજા કોઈ શિષ્યને મોકલો ને, દર વખતે મારે જ જવાનું. આ સામાન્ય શ્રાવક માટે પણ મારે જ જવાનું. આવું કોઈ સંકલ્પ વિકલ્પ ગૌતમ સ્વામી કરતા નથી. જી ભગવંત, તહતી ભગવંત, એવો અદ્ભુત કક્ષાનો સર્વ સમર્પણ ભાવ હતો ગૌતમ સ્વામીનો. તુરંત જ ઊભા થયા અને મહાશતક પાસે આવ્યા. આ પરમાત્માનો માર્ગ છે. પ્રભુ સ્વયં ના આવે તો ગુરુ ભગવંતોને તમારા દ્વાર સુધી મોકલાવે છે. બોલો, પ્રભુ ન આવે તો પ્રભુના માર્ગને અનુસરનારા આવા પંચ મહાવ્રતધારી સાધુ ગુરુ ભગવંતો એને મોકલી આપે છે કે જાઓ મારા શ્રાવકને સ્થિર કરો, જાઓ મારા શ્રાવકથી આટલો પણ દોષનું સેવન થઈ ગયું હોય તો એમને સન્માર્ગે લઈ આવો. ગૌતમ સ્વામી આવે છે પરમાત્માના કહેવા પ્રમાણે અને મહાશતક પાસે આવી અને બહુ વિસ્તારથી આનું બધું વર્ણન છે. જે બધું બની ગયું તે મહાશતકને કહે છે કે હા આવું. મહાશતક કહે છે શબ્દે શબ્દ સત્ય છે, આવું જ બન્યું હતું. તો કહે છે ભગવંતે કહેવડાવ્યું છે કે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. સત્ય છતાં અનિષ્ટ ઉત્તર વડે કહેવું યોગ્ય નથી. શ્રાવકે પરમ સત્ય હોય છતાં પણ અનિષ્ટ વચન વડે આવું કહેવું યોગ્ય નથી, માટે તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. એટલે મહાશતક પણ પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય કરી અને પોતે પ્રાયશ્ચિત અંગીકાર કરે છે. પ્રાયશ્ચિત અંગીકાર કરે, કોઈ દલીલ કરતા નથી. આપણે હોય તો કે સાચી જ વાત હતી ને, આમાં ખોટું શું કીધું, ઉલટાનું સારું થયું એને કીધું તો એ કદાચ જાગી જાય. પણ જે આત્મા અત્યાર સુધી જાગ્યો નથી એ શું જાગવાનું. પણ છતાં પણ કોઈ દલીલ, કોઈ જસ્ટિફિકેશન નહીં. જી ભગવંત મારા પ્રભુએ કહ્યું, પોતે પોતાનો અપરાધ સ્વીકારે છે અને પ્રાયશ્ચિત અંગીકાર કરી અને પોતાના આત્માની વિશુદ્ધિ કરે છે અને અંતે પોતે ત્યાંથી પ્રાયશ્ચિત અંગીકાર કરે છે. ગૌતમ સ્વામીએ વિદાય લીધી અને અંતે મહાશતક સમોપાસક પોતે પોતાના આત્માને આવી રીતે ભાવિત કરતા કરતા પોતાનો અંત સમય નિર્ગમન કરે છે અને અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પછી પોતે સૌધર્મ દેવલોકમાં અરુણાવસંતક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી
દેવભાવનું આયુષ્ય પૂર્ણ કરી અને આવતા ભવે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ અને પોતે ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષના સુખને પામશે. એટલે એવા આ મહાશતક નામના એમના 8મા શ્રાવક અને નંદિની પિતા અને સાલિહી પિતા, આ બંનેનું તો બહુ જ ટૂંકાણમાં એનું વર્ણન આવે છે. એટલે અશ્વિની શ્રાવસ્તી નામે નગરી હતી, તેમાં નંદિની પિતા નામે ગ્રહસ્થ રહેતા હતા. એની પત્નીનું નામ અશ્વિની હતું અને ત્યાં કોષ્ટક નામના ચૈત્યમાં પરમાત્મા મહાવીર સ્વામી પધાર્યા, સમવસરણના મંડાણ થયા અને આ નંદિની પિતા પોતે ગયા પરમાત્માને સ્તુતિ વંદન નમન કરી અને પછી પરમાત્માથી પ્રતિબોધ પામીને શ્રાવક ધર્મને અંગીકાર કરે છે. અંગીકાર કરીને પોતાના પરિગ્રહનું પરિમાણ કરે છે. 4 કરોડ સોનૈયા વ્યાજે, 4 કરોડ સોનૈયા વ્યાપારમાં અને 4 કરોડ સોનૈયા ભંડારમાં અને 4 વ્રજ, 4 ગોકુળ રાખે છે. અને પછી પોતે શ્રાવક ધર્મ સુંદર રીતે પાળી અને પછી 15મા વર્ષની મધ્યમાં પોતે પૌષદશાળામાં જઈને શ્રાવકની 11 પ્રતિમાઓને વહન કરે છે અને અંતે મરણાંતિક સંલેખના વગર સાથે પોતે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને દેવલોકમાં જાય છે. પહેલા દેવલોકમાં અરુણ ગવ નામના વિમાનમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે. અને સાલિહી પિતા, આ જ શ્રાવસ્તી નગરીમાં બીજા એક ધનાઢ્ય ગ્રહસ્થ રહેતા હતા, સાલિહી પિતા નામે. આ સાલિહી પિતાને ફાલ્ગુની નામે પત્ની હતી અને આ શ્રાવસ્તી નગરીમાં કૌષ્ટક ચૈત્યમાં ફરી પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા અને એમની દેશના સાંભળી અને સાલિહી પિતાએ પણ પોતે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ક્યાંક એના લાંતક પિતા નામ આવે છે, ક્યાંક સાલિહી પિતા. બંને વ્યક્તિ તો એક જ છે, અલગ અલગ નામ આવતા હોય છે. અને એને પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને 4 કરોડ સોનૈયા ભંડારમાં, 4 કરોડ સોનૈયા વ્યાજે, 4 કરોડ સોનૈયાનો વ્યાપારમાં અને 4 ગોકુળ રાખવાનું પરિમાણ કરી લીધું અને શ્રાવક ધર્મ અંગીકાર કરી અને પછી 15મા વર્ષમાં એને પતિ શ્રાવકની 11 પ્રતિમાઓનું પાલન કરી અને પછી પોતે અંતે મરણાંતિક સંલેખના કરી અને પોતે દેવલોક સિધાવ્યા અને અરુણકીલ નામના વિમાનમાં ઉત્પન્ન થયા અને અરુણકીલ નામના વિમાનમાં ઉત્પન્ન થઈ અને પછી પોતે ત્યાંથી આવતા ભવે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે. એટલે આ 10 શ્રાવકો પરમાત્મા આ પ્રમાણે ઉપાસક દશાંગના 10મા અધ્યયનના અર્થ કયો છે કે 10 શ્રાવકોએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને 20 વર્ષ શ્રાવક ધર્મનું પાલન કર્યું અને અંતમાં સંલેખના દ્વારા શરીરનો પરિત્યાગ કરી અને સૌધર્મ દેવલોકમાં 4 પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા અને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને સિદ્ધિ પદને પામશે. હવે આમાં જે શાસ્ત્રકાર ભગવંતો શું કહેવા માંગે છે કે આ શ્રાવકો દરેક શ્રાવકોને તેમની પૂર્વ વાસનાઓ, 10 શ્રાવક થઈ ગયા, એમાં 4 શ્રાવક, આમાં 6 શ્રાવકોને દેવના ઉપસર્ગ થયા. કામદેવ શ્રાવક, પછી ચૂલની પિતા સુરાદેવ, ચૂલશતક, કુંડકોલિક અને સદ્દાલ પુત્ર. આ 6 શ્રાવકોને, એમાં કામદેવ અને કુંડકોલિક તો બંને પાસ થઈ ગયા, પણ ચૂલની પિતા, સુરાદેવ, ચૂલશતક અને સદ્દાલ પુત્ર આ 4 શ્રાવકો ચલિત થઈ ગયા. કયા કારણથી? તેમની પૂર્વ વાસનાઓ કે સંસ્કાર પ્રમાણે આ પ્રકારના જુદા જુદા દેખાવો તેમના અંતિમ પરીક્ષા વખતે દેખાય છે અને દરેકને પુત્ર, માતા, પત્ની, ધન, શરીર આદિની રહી આસક્તિના કારણે બધા મૂર્છા ખાઈ જાય છે. મોટાભાગના આત્માઓને ક્યાંક આસક્તિ હોય અને તે આસક્તિના કારણે તે મૂર્છા ખાઈ જાય છે. એટલે આધ્યાત્મિક જીવનમાં અંતિમ પગથિયા વખતે સૂક્ષ્મ સંસ્કારો ને આસક્તિઓ કેવી નડે છે તે વસ્તુઓ આ દાખલાઓથી સમજાય છે. 1 મિનિટ. Can you stop the recording for a minute? 1 minute. I have just 10 more minutes. એટલે આ 4 જે શ્રાવકો હતા, ચૂલની પિતા, સુરાદેવ, ચૂલશતક અને સદ્દાલ પુત્ર, આ 4 ચલિત થઈ ગયા. મને કોઈ પ્રશ્ન પૂછેલો કે આ શ્રાવક હતા ને ચલિત થઈ ગયા,
દેવે કેટલી બધી પરીક્ષા કરી. પેલા મોટા પુત્રને લઈ આવ્યા, પછી મધ્યમ પુત્રને લઈ આવ્યા, પછી નાના પુત્રને લઈ આવ્યા. આ બધા શ્રાવકો એમાં તો સ્થિર રહ્યા. પણ છેલ્લે જ્યારે એકને માતા, એકને શરીર, એકને ધન અને એકને પત્નીમાં રહી સહી આસક્તિને કારણે એ લોકો ચલિત થઈ ગયા. શાસ્ત્રકાર ભગવંતો કહે છે 4 ક. માતા એ કુટુંબમાં આવે એટલે કુટુંબ, પછી શરીર એક કાયામાં આવે એટલે કાયા. ચૂલ શતકને ધનમાં આસક્તિ હતી, કે છે તારું ધન વેરવિખેર કરી નાખીશ, ધન એટલે કંચન. અને સદ્દાલ પુત્રને કહે છે તારી પત્ની અગ્નિમિત્રાને આહલ કરીશ એટલે કામિની. આ 4 ક, કુટુંબ, કાયા, કંચન અને કામિની, આ 4ની આસક્તિઓ જ જીવને સંસારમાં ભમાડે છે. દરેકે દરેક જીવને પોતાનું શરીર બહુ વહાલું, પછી કાં તો ધન, કાં તો પત્ની અને પછી કુટુંબ. આ 4માં જ એની આસક્તિઓ હોય છે. અને આ 4માં રહેલી આસક્તિઓને કારણે જ જીવો પરિભ્રમણ કરતા હોય છે. સંસારરૂપી રથના આ 4 પૈડાઓ છે, અને આ 4 પૈડાઓને કારણે આ રથ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. અને આ 4ની આસક્તિના કારણે જો ન મળે તો પણ કશાય, મળી જાય તો પણ કશાય, માન કશાય આવી જાય, અને ન મળે તો ક્રોધ, અને જો વયું જાય મળ્યા પછી તો પણ કશાય. એટલે આ 4ની આસક્તિઓના કારણે કશાય ઉત્પન્ન થાય, અને આના કારણે જ સંસાર ચાલ્યા કરે છે. તો આ 4 ક ને તોડવા માટે પરમાત્માએ શું કહ્યું કે આ 4ની આસક્તિ દૂર કરવા માટે જ પ્રભુએ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. પરમાત્માનો માર્ગ અત્યંત સૂક્ષ્મ અને અત્યંત સુંદર છે. આ 4 આસક્તિઓના કારણે જ આ 4 શ્રાવકો પડ્યા નથી. આપણને બોધ પવાડવા માટે શાસ્ત્રકાર ભગવંતો આ વાત કહે છે. આ ઉત્તમ કોટીના શ્રાવકો તો એક સેકન્ડ માટે, એક સમય માટે પડ્યા, તુરંત જ પાછા સ્થિર થઈ ગયા. પણ પરમાત્મા એના વડે આપણને એક સંદેશો આપે છે કે આ 4 ક એને નિર્મૂળ કરવા માટે 4 પ્રકારનો ધર્મ. કાયાને નિર્મૂળ કરવા માટે તપરૂપી ધર્મ, કંચન ઉપરની આસક્તિને નિર્મૂળ કરવા માટે દાનરૂપી ધર્મ, કામિનીની આસક્તિ નિર્મૂળ કરવા માટે શીલરૂપી ધર્મ, અને કુટુંબ એટલે માતા, પિતા, ભાઈ, બહેન, જે બધા કુટુંબમાં આવે એને નિર્મૂળ કરવા માટે ભાવરૂપી ધર્મ, કે આ બધું અનિત્ય છે, અસ્થિર છે, સાથે આવવાનું નથી, વગેરે વગેરે. એટલે આ 4 આસક્તિઓને દૂર કરવા માટે પ્રભુએ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. એ આનો મુખ્ય સંદેશ છે. અને આ શ્રાવકોને જ્યારે આ પ્રસંગ બન્યા ત્યારે એમની માતા અને પત્નીઓ આવીને કહે છે કે સ્વામી, આ તો બધું ભ્રમ હતું, આવું કંઈ સાચે બન્યું નથી, આ તો ભ્રમ છે, આ તો કોઈ દૈવી પુરુષે આવીને તમને ભ્રમમાં નાખ્યા છે, સત્ય તો આ છે જ નહીં. પરમાત્મા શું કહે છે? આપણને પણ કહે છે કે આ સંસારમાં તને જે સુખાભાસ થાય છે એ ભ્રમ છે. આ પણ ભ્રમ જ છે. અને ભ્રમ છે માટે જ આપણને જ્યારે એનો વિયોગ થાય ત્યારે આપણે એકદમ વિચલિત થઈ જઈએ છીએ. અને માટે જ સુખ માન્યું તો એના વિયોગમાં આપણને દુઃખ અને અર્થધ્યાન ઉત્પન્ન થાય છે. પણ જો ભ્રમ તૂટી જાય, જ્યારે પત્નીઓ કહે છે કે સ્વામી આ તો ભ્રમ હતું, આવું કંઈ હતું જ નહીં, એટલે પછી ફરી સ્થિર થઈ ગયા. તેમ પરમાત્મા પણ આપણે કહેવા માંગે છે કે આ બધું હે આત્મા તારો ભ્રમ છે, આ ભ્રમને તોડી નાખ. આના સંયોગમાં પણ સુખ નથી, વિયોગમાં પણ દુઃખ નથી. એટલે આ ભ્રમને તું તોડી નાખ, તો તું મારા વ્રત નિયમોમાં સ્થિર થઈ જઈશ, અને તો તું આ માર્ગમાં આગળ વધીશ. એવું આ ઉપાસક દશાંગ નામનું 7મું આગમ છે, એનો સાર છે. એટલે આ તો મેં સંક્ષિપ્તમાં કીધું. બહુ 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 વિસ્તારથી આનું વર્ણન છે. મહાશતક, સદ્દાલ પુત્ર, આનંદ, કામદેવ વગેરે શ્રાવકના તો એટલા ઊંડાણથી, એટલા વિસ્તારથી એના અધ્યયન છે. પણ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. વી જસ્ટ ટ્રાય ટુ કવર અપ ઇન 2 સેશન્સ. એટલે આ ઉપાસક દશાંગમાં આ 10 શ્રાવકોનું આવું સુંદર રીતે વર્ણન કર્યું છે. તો વી વિલ જસ્ટ સમ ઇટ અપ કે આ પરમાત્મા, આ મહાવીર સ્વામી જીવન ચરિત્ર આપણે જે લીધું છે, આ વીર ચરિત્ર એ સર્વશ્રેષ્ઠ કથાનું યોગ છે.
કથાનું યોગમાં પહેલાં બી આપણે જોઈ ગયેલા 4 પ્રકારના અનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ, ચરણ કરનાનું યોગ. એમાં સર્વશ્રેષ્ઠ કથાનું યોગ વીર ચરિત્ર. કેમ કે આપણા આસન ઉપકારી આ બધો ધર્મ અત્યાર સુધી આપણી પાસે આવ્યો પરમાત્મા મહાવીર સ્વામીની કૃપા વડે. એટલે એમના જીવન ચરિત્રના રહસ્યો એને જાણવા, સાંભળવા, વારંવાર સાંભળવા અને એનું મનન ચિંતન કરવું એ તો આપણું, ઇટ ઇઝ અવર ડ્યુટી, ઓબ્લિગેશન. અને આ સર્વશ્રેષ્ઠ કથાનું યોગ છે. ધીસ ઇઝ ધ પોઝિટિવ કરંટ. ઇટ વિલ બ્રિંગ અબાઉટ transformation of your thoughts and beliefs, and once your thoughts and beliefs are changed, then your actions will also change. એટલે આ વીર ચરિત્ર આત્મસાત થઈ જાય તો આપણામાં પરિવર્તન ચોક્કસ લાવે છે. આ ચરિત્ર આપણામાં પ્રગટાવવાનું છે અને પરમાત્માથી અભિન્નતા અનુભવીને આ ચરિત્ર આપણે આપણામાં અનુભવવાનું છે. આખું એ ચરિત્ર ગુણોથી ભરેલું આ ચરિત્ર છે. અને આ પરમાત્માના ગુણોનું વર્ણન કોણ કરી શકે? એક તીર્થંકર પણ બીજા તીર્થંકરના ગુણોનું વર્ણન કરવા અસમર્થ છે. પરમાત્મા પાસે જ્ઞાન કેટલું છે? અગાધ 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 અગાધ. એનું અનંતમાં ભાગનું જ પરમાત્મા બોલે છે, અનંતમાં ભાગનું જ. હવે પરમાત્મા પણ જેટલું બધું બોલે એનું અનંતમાં ભાગનું જ ગણધર ભગવંતો એને સૂત્ર કટિબદ્ધ કરે છે. ગણધર ભગવંતો પણ બધું કંઈ સૂત્રમાં લખી નથી શકતા, અને ગણધર ભગવંતોએ જેટલું સૂત્રમાં લખ્યું એનું પણ કેટલું થોડું આપણી પાસે આવ્યું છે. એટલે જ્ઞાન કેટલું બધું વિશાળ છે. આ ખાલી રહ્યો એમનો એક જ્ઞાન ગુણ. પરમાત્માના એક એક ગુણોનું વર્ણન કોઈ કરી શકે જ નહીં, કારણ કે ઇટ ઇઝ અનએક્સપ્રેસેબલ, અનઅભિલાપ્ય. શાસ્ત્રમાં અમુક અમુક વસ્તુઓ એવી હોય અનઅભિલાપ્ય. દેર આર નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ ઇટ. એક તીર્થંકર પણ બીજા તીર્થંકરના ગુણોનું વર્ણન કરવાને અસમર્થ છે. વળી એમના ગુણોની એની ઉપમા પણ કોઈને ન આપી શકાય. આપણે કહીએ પરમાત્માનું જ્ઞાન સૂર્ય સમાન. અરે આપણે એમના ગુણનું અવમૂલ્યાંકન કરીએ છીએ આવી રીતે કહીએ ત્યારે. સૂર્યમાં પણ ગ્રહણ લાગે, સૂર્ય પણ ઉદય અને અસ્ત થાય. પરમાત્માનું જ્ઞાન તો આટલું બધું વિશાળ, એનો ક્યારેય અસ્ત થતો નથી, કોઈ ગ્રહણ લાગતું નથી. એટલે there is nothing in the world where we can compare to him. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ વાતાવરણ એવું કંઈ છે જ નહીં કે જેને આપણે પરમાત્માની ઉપમા આપી શકીએ, એની સરખામણી કરી શકીએ. એટલે એવા અદ્ભુત ગુણો અને અદ્ભુત ગુણોથી રહેલા આ તીર્થંકર પ્રભુના ગુણોનું વર્ણન કોઈ કરી શકતું નથી. પરમાત્માનો માર્ગ તે ઉત્ક્રાંતિનો માર્ગ છે. આપણે જોઈ ગયા કે પરમાત્માના માર્ગમાં ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, એટલે પરાક્રમ ને પુરુષાર્થનો માર્ગ છે. વીરત્વને ફોરવવાનો માર્ગ છે આ માર્ગ. અને આપણે પરમાત્માને કહીએ કે હે ભગવંત, સંસારના રંગે રંગાયેલો આ અમારો આત્મા પણ હવે મહાવીરના રંગે રંગાઈ જાય, અને અમારો પણ આત્મા વીરના રંગે રંગાઈને મહાવીર બની જાય. ક્ષણિક મહારાજનો આત્મા પ્રભુના નામના જાપ સાથે રટન કરીને આવતી 24મીમાં મહાવીર જેવા જ તીર્થંકર તરીકે જન્મ લેશે. એટલે અમારામાં પણ આ શ્રાવકો જેવું, ક્ષણિક મહારાજ જેવું દ્રઢ સમ્યક્ત્વ, વ્રત નિયમોમાં આવી અડગતા, આવો શુદ્ધ શ્રાવકાચાર પ્રગટ થાય. અને અમે પણ આ મહાવીરોમાં પણ વીર એવા મહાવીર પ્રભુ જેને પોતાનું નામ યથાર્થ કર્યું છે તેમના નામના સ્મરણરૂપી જાપ કરી અને તેનામાં પણ તે ફળીભૂત થાય છે. એટલે અમારામાં પણ એ ફળીભૂત થઈ જાય. અને હે ભગવંત, તમારા પવિત્ર ચરણોમાં જ મોક્ષનું સુખ રહેલું છે, તો આપણે પણ તેને વળગી રહીએ. જીવનમાં આવતા દુઃખ, તકલીફ, પ્રતિકૂળતા અને વાવાઝોડામાં પણ આપણે ટકી જઈએ. અને પરમાત્મા આપણા માટે પણ મહાગોપ, મહાસાર્થવા, મહાનિર્યામક અને મહામહાન એ પરમાત્મા આપણને પણ મળ્યા છે. તો આ બધું આપણામાં પણ ફળીભૂત થાય, આપણે વીર બનીએ તેની ફોર્મ્યુલા આમાં રહેલી છે. અને પરમાત્માનું ચરિત્ર તે જીવન જીવવાની ફોર્મ્યુલા છે. આપણામાં પણ વીરત્વ, પ્રભુત્વ કઈ રીતે પ્રગટે એ આમાં રહેલું છે. એટલે આ માર્ગ ભોગીમાંથી યોગી, યોગીમાંથી મહાયોગી બનવાનો માર્ગ છે. આત્મામાંથી મહાત્મા, મહાત્મામાંથી પરમાત્મા બનવાનો માર્ગ છે. રાગીમાંથી વૈરાગી, વૈરાગીમાંથી વિતરાગી બનવાનો માર્ગ છે.
જીવમાંથી શિવ બનવાનો આ માર્ગ છે. આ ઉત્થાન, બલ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થનો આ માર્ગ છે. અને આ બધા શ્રાવકોએ પરમાત્માને પોતાના આત્મ મંદિરમાં પધરાવેલા. આપણે ભાવ પ્રતિષ્ઠા આવી રહી છે. સાચી પ્રતિષ્ઠા કઈ છે? બહાર જિનાલય છે અને જિનાલયના ગર્ભગૃહમાં આપણે પ્રભુને પધરાવી અને એની પ્રતિષ્ઠા કરીએ છીએ. આ દ્રવ્ય પ્રતિષ્ઠા છે. ભાવ પ્રતિષ્ઠા કઈ છે? જિનાલયની જેમ જ આપણું આ દેહ દેહાલય બની જાય. દેહાલય, આ દેહાલયના હૃદયરૂપી ગર્ભગૃહમાં પરમાત્માને સ્થાપિત કરીએ છીએ. હૃદયરૂપી ગર્ભગૃહમાં એની ઉપર એમાં રહેલું સિંહાસન, સુવર્ણના રત્ન જડિત સિંહાસન, એટલે આચરણરૂપી સિંહાસન ઉપર આપણે પરમાત્માને પ્રતિષ્ઠિત કરીએ અને ભાવમાં વૃદ્ધિ પામતા પામતા આપણે પોતે પણ સાચે જ મહાવીર બની જઈએ. આવી ભાવ પ્રતિષ્ઠા કરીએ એવી જ આપણી પણ પ્રભુ પાસે પરમ પુનિત, પ્રબળ, પ્રકૃષ્ટ અને પારમેશ્વરી પ્રાર્થના કે હે ભગવંત, મહાવીરના રંગે રંગાયેલો અમારો આત્મા પણ જલ્દીથી જલ્દી આ માર્ગમાં આગળ વધીને એક દિવસ મહાવીર બની જાય. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસમિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા. દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ અને જય જિનેન્દ્ર. પ્રણામ.